પૂજ્ય વિવેક સાગર સ્વામીનું પણ આપણે પૂજન કરીશું. જમણા હાથની ત્રીજી આંગળીથી. શ્રી વાસુદેવ વિમલામ વ્રતદામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્રિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે. શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાન્નરાણામ એકાંતધર્મમખિલં પરિશીલયન્તમ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્વાસેન સાકમનુલોમવિલોમવૃત્ત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવદ્યુરુધાનિજસ્ય પૂરે ગતાગતજલાંબુદિનોપમેયં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. બાહ્યાંતરિન્દ્રિયગણા સ્વસનાદિદેવ વૃત્ત્યુદ્ભવસ્થિતિલયાન્નપि જાયમાન સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથગીક્ષમાણં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. છેલ્લા 10 દિવસથી પૂજ્ય વિવેક સાગર સ્વામી આપણને શ્રી હરિલીલામૃત ગ્રંથ ઉપર શ્રીજી મહારાજ અને એમના ભક્તોના જે અદ્ભુત દિવ્ય ચરિત્રો એનો આપણને લાભ આપી રહ્યા છે. આજે એ જ ક્રમની અંદર વિજાપુર ગામના વજીબા, જેમને ભગવાન સ્વામિનારાયણ વિશે અનન્ય નિષ્ઠા હતી, એ નિષ્ઠા કોઈની ફેરવાય એવી નહોતી, એના વિશે અદ્ભુત વર્ણન હવે આપણે પૂજ્ય વિવેક સાગર સ્વામીના મુખેથી માણીશું. પૂજ્ય વિવેક સાગર સ્વામી. યત્પાદાંબુજ ચિંતનેન મુનયઃ સંસાર પાથો નિધિમ કૃત્વા વત્સપદમ તરંતિ સુદય સંતારયન્તે જનાન નિત્યમ બ્રહ્મ શિરઃ પ્રગીતયશશે સર્વેશ્વરેશાયતે ભક્તોદાર સુખ પ્રદાય સહજા નંદાય વંદામહે. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભક્તોના દુઃખે દુઃખી ને ભક્તોના સુખે સુખી એવા ભગવાન સ્વામિનારાયણ વિસનગરની અંદર ભક્તોને ત્યાંનો સુબો જે દુઃખ આપતો હતો એનાથી બહુ જ દુઃખી થઈ ગયેલા અને એમને થયું કે આ કષ્ટ મારે નિવારવું જ છે. સુબો બહુ ભયંકર અસુર જેવો હતો. એને સ્વામિનારાયણને પકડીને બંદીખાનામાં નાખવા હતા. હવે આવું હતું છતાં પણ એક રાત્રે એકલા શ્રીજી મહારાજ નીકળી ગયા. મૂળજી બ્રહ્મચારીને નિદ્રા નાખી દીધેલી, પણ એ પછી જાગી ગયા. એ પણ એમના ભેળા થઈ ગયા અને કહ્યું કે ક્યાં જાઓ છો? તો કે સુબા પાસે. એને સત્સંગી કરવો છે અને સત્સંગીઓનું દુઃખ નિવારણ કરવું છે. એટલે શ્રીજી મહારાજ કોઈને મારવામાં માનતા નહોતા, પણ બદલવામાં, કે સુબાનું આખું જીવન બદલવું છે અને એ જે દ્વેષ કરે છે એમાંથી એ ભક્ત બને. એટલે એ રીતે એ નીકળ્યા. અને આપણે કાલે જોયું કે રસ્તામાં કંથારિયા ગામમાં પહોંચ્યા અને ત્યાં દશેરાના દિવસે માતાને પાડો હોમાતો હતો. એ કુરિવાજ એમણે બંધ કરાવ્યો અને એ દ્વારા આપણને અહિંસાનો ઉપદેશ આપ્યો કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. કોઈ પણ જીવની હિંસા આપણે કરવી નહીં. હિંસા બે રીતે થાય છે, એક રક્ષણની અને એક ભક્ષણની. બે પ્રકારની હિંસા. રક્ષણની હિંસામાં આપ જુઓ કે કેટલી કેટલી લોહીની નદીઓ વહી ગયેલી છે. 3 માટે લોકો હિંસા કરે છે. સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તૈ સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત. શિક્ષાપત્રી એમ લખ્યું, સ્ત્રીની પ્રાપ્તિ માટે હિંસા, સીતાની પ્રાપ્તિ માટે રામાયણ ઊભું થઈ ગયું. ધનની પ્રાપ્તિ માટે તો ઘેર ઘેર છે અને સામ્રાજ્યની પ્રાપ્તિ માટે મોટા મોટા યુદ્ધો ખેલાઈ ગયા.
અને આ પૃથ્વી કોઈની થઈ નથી ને થવાની નથી. આ પૃથ્વી રાજા રામની કોઈની થઈ નથી અને થવાની નથી. પણ એ પૃથ્વીના માટે કેટલા બધા લડ્યા અને પૃથ્વી મૂકીને બધા ચાલ્યા ગયા. પૃથ્વી ઉપર કોઈ રહ્યા નહીં. કેવા છત્રપતિ ચાલી ગયા, રાજ મેલી રાજનજી, દેવદાનવ માનવ મુનિ, જાણો સર્વે સુપનજી. આ બધું સ્વપ્ન. એટલે એના માટે પણ કેટલા બધા યુદ્ધો થયા એ આપણે બધું જોયું. અને બીજી હિંસા છે ભક્ષણની, એટલે ખાવા માટે. હવે આપણે જોયું કે પહેલા માણસ એકદમ અસંસ્કારી હતો, એને કશું ખબર નહોતી. ત્યારે એવા સમયમાં માણસ પશુઓને ખાતો, માણસ માણસને પણ ખાતો. પણ જેમ જેમ વિકાસ થતો ગયો અને જ્યારે ખેતીવાડી શોધાઈ, ફળફળાદી શોધાયા, બધા એટલે શોધાયેલા હતા તો ખરા, પણ એનું ભાન જ્યારે માણસને થયું ત્યારે ઋષિ મુનિઓએ આપણને માણસાઈના કાયદાઓ આપ્યા અને એમાં આ બધું એમને સમજાવ્યું કે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, આને બેન કહેવાય અને માં કહેવાય. એ બધા વિવેક આપણને આપ્યા. કોઈ પોતાની સગી બેન સાથે કોઈ લગ્ન કરતો નથી આપણા આખા દુનિયામાં. મુસલમાનો ખાલી બેનની પેલા એમના કાકા મામામાં કરે, પણ સગી બેનને તો કોઈ જ લગ્ન ન કરે. આ કોણે કહ્યું? પશુઓમાં એવું કશું છે જ નહીં. તો ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાંથી આપણને આવા બધા નિયમો આપેલા છે. એટલે આ બધા નિયમો જોવા, અને નિયમોની અંદર પણ વિજ્ઞાન રહેલું છે. એમાં દયા છે, કરુણા છે, અનુકંપા છે, એ પણ જોવું કે આપણે જેને જીવ આપી શકીએ નહીં એને લેવાનો કોઈ અધિકાર નથી. અને આપણે જોઈએ કે કોઈને કાપીએ છીએ ત્યારે જે એને અરેરાટી થાય છે એ કેવું ભયંકર. ભગવાને ઘણું બધું આપણને ખાવાનું આપ્યું છે, તો શું કામ આપણે જીવ હિંસા કરવી? એ બરોબર આપણે બરોબર સમજવાનું આના ઉપરથી. અને ત્યાર પછી શ્રીજી મહારાજ હવે આગળ ચાલેલા છે અને વાટમાં વિજાપુર ગામ આવે છે. હવે મૂળજી બ્રહ્મચારી અને બંને એમનેમ જ છે, એમની પાસે કોઈ સાધન નથી, કોઈ પ્રકારે બીજું કશું નથી. ભિક્ષા માગીને આટલા દિવસો કરતા કરતા અહીંયા આવ્યા અને ગામમાં જઈને પૂછ્યું કે આ ગામમાં કોઈ ભિક્ષા માગે એવું છે, આપે એવું? ત્યારે એમણે કહ્યું કે આ ગામમાં એક વજીબાઈ હતી, એ તો બધા સાધુ સંતોને પોષતી, પણ હમણાં સ્વામિનારાયણની થઈ ગઈ છે એટલે એ કોઈ સાધુ સંતોને પેસવા દેતી નથી. એટલે એ સમયમાં મૂળજી બ્રહ્મચારીને તો મજા આવી ગઈ, કંઈ આપણું ઠેકાણું હવે બરોબર પડશે આટલા વખતે. મહારાજ કે આપણે બોલવાનું નહીં, આપણે એની પરીક્ષા કરવી છે. અને એ સમયમાં હવે એને કેવો સત્સંગ થયો એની પણ વાત અહીં સમજાવી ગઈકાલે. તો એ તો પહેલા માર્ગી પંથમાં હતી, એટલે એમાં બધી છૂટછાટ હોય બધી પ્રકારની. એટલે એવા આ કોઈ નિયમ ધર્મનું કોઈ બંધન નહીં, વિધિ નિષેધનું કોઈ બંધન નહીં, એવી પ્રકારનો આ પંથ કહેવાય. એટલે એવા બધા પંથો બધા ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં બધા ઘણા બધા પંથો, મત પંથ કહેવાય, જેને કોઈ કલ્ટ પણ કહે છે, જુદી જુદી સેક્ટ પણ કહે છે. તેવું બધું ઘણું બધું એ સમયમાં એ વખતે હતું. અને એવા વખતે આ બધી અંધશ્રદ્ધા અને આ બાવાઓ આ બધી ભોળી પ્રજાને લૂંટતા, એના શિયળ લૂંટતા, એના પૈસા લૂંટતા, એનું બધું જ કરતા. એવી પ્રકારના આવા બાવાઓ હતા. એટલે આ બાઈ જે બધા સંતો આવે એ બધાને કે ગાંજો માગે, ચલમ કે પછી આ તમાકુ, એ બધું આપે. જે કંઈ ગમાતો હતો એનો પ્રાગજી, એનો ધણી, એ બધી મિલકત એ બંને આમાં વાપરી નાખતા. અને એમ સમજતા કે હો બહુ પુણ્ય થાય છે, આપણે બધું ઘણું પુણ્ય કરીએ છીએ કે આપણે આ બધા સાધુ સંતોને જમાડીએ છીએ. પરંતુ ગઈકાલે આપણે જોયું કે સાધુ સાધુમાં ઘણો ફેર છે. સાધુમાં ઘણો ફેર છે. ભગવું લુગડું ઓઢ્યું એટલે કંઈ સાધુ થઈ જવાતું નથી. એટલે એ બધી વાત સમજવી. એ બધા કંઈ સફેદ કપડાવાળા બાવા હોય, કોઈ ભગવા કપડાવાળા હોય. એટલે કહ્યું બ્રહ્માનંદ સ્વામીએ કે તું ભૂલીશ મા ધોળે ભગવે જડ બુદ્ધિ જીવ, કે ધોળા અથવા ભગવામાં એને કહ્યું કે કોઈ સંત અનંત ફિરે જગમે, રહે દામ વામ જેની દ્રગમે, તું ભૂલીશ મા ધોળે ભગવે જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. કે જુઓ કે સંત અનંત આ વિશ્વમાં ફરે છે, અને પરંતુ દામ અને વામ, ધન અને સ્ત્રી ઉપર જેની નજર હોય એ સાધુ કહેવાય નહીં. એ બસ ચોખ્ખું ઓળખી લેવું, એનું નામ સાધુ કહેવાય જ નહીં. કારણ કે આ બધા જે સંત છે ને એને જેમ કહે છે ને ત્યાગી તો થયા, પરંતુ આ જો બેનો યોગ રાખે તો એ ત્યાગ ન કહેવાય. ઘણા કહે છે ને અમે લોકોએ સંસાર છોડ્યો, બધા અમને એમ કહે છે
અમે બધા સંસાર છોડ્યો. આમ તો જુઓ તમે સંસારમાં છીએ, તમારી જેમ મકાનોમાં રહીએ છીએ, તમારી જેમ પંખા વાપરીએ છીએ, તમારી જેમ ગાદલા ઉપર સૂઈએ છીએ, તમારી જેમ ભોજન કરીએ છીએ, તમારી મોટરોમાં ફરીએ છીએ, હરીએ ફરી. શું સંસાર છોડ્યો? છીએ તો સંસારમાં. અમે ક્યાં ગિરનારમાં ગયા, અમે ક્યાં કે હિમાલયમાં ગયા, પેલું શું કહેવાય, નદી કિનારે જઈને ઝૂંપડી બાંધીને રહ્યા, એવું તો કશું છે નહીં. સંસારમાં જ રહીએ છીએ, તો શું ત્યાગ્યું કહેવાય સંસારનું? બરોબર. તો એનો વિચાર કરવો જોઈએ કે આ સંસાર એટલે શું. આ બધું સંસાર નહીં. સંસાર ફક્ત બે જમાં જ છે. યાદ રાખવાનું, સંસાર બે જ ચીજમાં છે. જેને મોટિવેટેડ ફોર્સ ઓફ ધી વર્લ્ડ, સંસારના ચાલક બળો બે છે. એક તો આપણે જરા અંગ્રેજી જાણે છે બધા, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે કહ્યું કે જે જાતીય વૃત્તિ છે સ્ત્રીને પુરુષની વાસના અને પુરુષને સ્ત્રીની જે આકર્ષણ, એનું નામ શું કહેવાય? સંસાર. એનું નામ શું કહેવાય? સંસાર. એટલે એ સંસાર કોઈને એના વગર ચાલતું નથી આ વિશ્વમાં. બહુ બ્રહ્માદિક પણ એમાં ચક્કરમાં આવી ગયા, પશુ મંગી બધા. એ કારણ કે જગત એનાથી ચાલે છે. અને બીજું છે, આ બધા કાર્લ માર્ક્સ ને એંગલ્સ બધા કહે છે કે આ જે ધન છે, ભૌતિક વસ્તુઓ, એ એક સંસાર છે. એટલે આ એક પૈસો કહીએ, એ પણ એક સંસાર છે. એટલે આ બંને સંસાર. હવે દાખલા તરીકે તમે બધા બેઠા છો, અમે તમને કહીએ કે જો તમારે છે ને સ્ત્રી સાથે વાત નહીં કરવી, એની સામે જોવું નહીં, એનો સ્પર્શ કરવો નહીં, આ નહીં કરતો, કેવી રીતે ચાલે? ઘેર રહેવાનું, ખાવાનું, પીવાનું, બજારમાં નોકરી ધંધા બધા કરવાના, સ્ત્રીની સામે જોવાનું, એની સાથે વાત કરવાની, એનો સંકલ્પ કરવાનો, એનો સંગ કરવાનો નહીં. આ તો બહુ ભારે કહેવાય. તો એ તો એ કરો. પછી બીજું શું કે તમારે પૈસો અડવું નહીં, રાખવો નહીં, રખાવો નહીં, કંઈ નહીં. અરે અહીંથી કંઈ પેલું ખાંજણ ફરિયાદ સુધી જવું હોય તો ભલે ટાંગા તોડી જઈએ, પણ આગળ જવું હોય તો પૈસો જોઈએ જ. તો પછી કહે છે કે આ બે છે ને, આ બે જે ત્યાગ કરે ને એનું નામ શું કહેવાય? ત્યાગી. અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી. વિષય થકી વૈરાગ્યને પામ્યા સો સાચા વૈરાગી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. એટલે 8 પ્રકારે અબળા અને સર્વ પ્રકારે ધન, એ છે ને એ ત્યાગવાનું. હવે તમે આ બે છોડો ત્યારે ત્યાગી કહેવાઓ. અને અમે આ બધું છોડ્યું, અમે આ બે છોડ્યું એટલે ત્યાગી થયા. અને જો એનો સંગ રાખીએ, પાછા અમે સાધુ થઈને બૈરાઓ સાથે વાતો કરીએ, એમની સાથે હસી ખુશી કરીએ, પૈસા રાખીએ, બેંક બેલેન્સ રાખીએ, તો તમારામાં અમારામાં ફરક શું રહ્યો? ફેન્સી ડ્રેસનો. તમારો આ અને અમારો આ, બીજું કંઈ જ નહીં. સાધુ બાધુ કશું સમજવું નહીં, ફેન્સી ડ્રેસ જ પહેર્યો કહેવાય. તો આ સ્વામિનારાયણ ભગવાને આ એક નવી ચીજ આપણને સમજાવી કે ત્યાગી કોને કહેવાય? કે દામ વામનો ત્યાગ કરે. શાસ્ત્રો પણ કહે છે કાંતા કનક સૂત્રેણ વિષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ ઉરેક્તમ દ્વિભુજ પરમેશ્વર. કાંતા અને કનક, ધન સ્ત્રીથી આખું જગત વીંટળાયેલું છે. એમાંથી જે બચ્યો ને એ જ કહેવાય સાચો ત્યાગી. રામાયણમાં પણ આ જ વાત કરી કે નારી નયન શરજાહી ન લાગા, ઘોર ક્રોધ તમની શીજેહી જાગા, લોભ ફાંસી ગરજીન ન બંધાયા, સોનરયાપ સમાન રઘુરાયા. કે જે ધન અને સ્ત્રીના બંધનમાં, લોભમાં, ક્રોધમાં બંધાયો નથી ને એ જ ત્યાગી કહેવાય. તો આ બાઈને આવો કોઈ વિવેક હતો નહીં, ગોળ ખોળ બધું એક હતું. એટલે બધા આવા આવે એ બધાને પણ જમાડે રમાડે, ગાંજો ચલમ આમ તેમ કહો ભેખ તે જ ભગવાન. આ ભેખ છે એ જ ભગવાન, એવી રીતે સમજતી. પણ એને ખબર નહીં કે જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, કહે બ્રહ્માનંદ સો સંત સહી. કે આવા સંત હોય. તો આવા સંતો ઘેર ઘેર હોતા નથી, એ સ્વામિનારાયણના આંગણે મળે. અને એવા રામદાસભાઈ એમના ત્યાં આવી ગયા અને બાઈને નિરક્ષીરનો વિવેક સમજાયો. ઓહો, અત્યાર સુધી તો મેં આ બધું ખાલું એમનેમ જ બધા આ પૈસા વેડફ્યા અને આ બધા ખોટા માણસોને જ બધા મેં પોષા કર્યા અને આ તો જમપુરીનું ભાતું થયું, એવું બધું થયું. એવી એના મનમાં દ્રઢતા થઈ ગઈ. એમની વાતો સાંભળી પડદામાં, કારણ કે એના ધણી આગળ બેસતા અને બાઈ રૂમમાં બેસીને ઓરડામાં સાંભળતી. અને એને થયું કે ઓહો, ભગવાન સ્વામિનારાયણ આવા સંતો બતાવ્યા. ત્યારે જુઓ, સાચા સંત આવ્યા ત્યારે ખોટાની ખબર પડી. ગઈકાલે વાત કરેલી ને કે સાચા હંસ આવ્યા ત્યારે કાગડા પૂજાતા હતા, એ મટ્યા. એટલે એવું બધું થઈ જાય છે. એટલે આજે આટલા વર્ષોથી આપણી બોચાસણવાસી સંસ્થા છે. આપણે જો 100 વર્ષ થયા શાસ્ત્રી મહારાજને આ બોચાસણનું મંદિર કરે. 3 ગુરુ થઈ ગયા, શાસ્ત્રી મહારાજ, યુગ બાપાના પ્રમુખ સ્વામી. એક પણ કલંક વગરનો, ડાઘ વગરનું જીવન જીવનારી આ સંસ્થા છે. ત્યારે એનું કારણ શું? આ કંચન કામિનીનો ત્યાગ. અમને બધા ઘણું બધું બધા કહે કે સ્વામી તમારું બધું બરોબર છે, પણ આ જે જરા બૈરાવાળું ભેગું છે ને એ જરા જુદું રાખો છે, બરોબર નથી.
અમે કહું આ નથી એટલે જ બધું સારું છે ને બધું ખોટું થાત. આ નથી એટલે તો સારું છે, સીધું સમજાય એવું ગણિત છે. તમને એટલી સમજ નથી પડતી અને બીજે ગરબડો થાય છે આનાથી જ થાય છે. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે આ બાઈને વિવેક આવી ગયો. એ વિવેક આવી જવો જોઈએ, વિવેક બુદ્ધિ, ત્યારે પછી સાચું ખોટું બધું સમજાઈ જાય. તો આ બાઈને આ બત્રાનો વિવેક આવી ગયો કે આ કોઈક જુદી જ પ્રકારના સંત છે. એટલે એને પછી તો જોયું કે હવે સ્વામિનારાયણ ભગવાનનું જ ભજન કરવું. એટલે સ્વામિનારાયણના ભજનમાં વળગી ગઈ. મેં કાલ વાત કરી હતી, ફરી યાદ રાખજો. એને સ્વામિનારાયણને જોયા નથી, એને સ્વામિનારાયણને જોયા નથી, પણ એમની વાતો સાંભળીને સંતોની એને આ રંગ લાગી ગયો અને પાક્કો રંગ લાગી ગયો. અને પછી તો હવે શ્રીજી મહારાજ પૂછે છે કોકને કે આ ગામમાં કે ભાઈ બાઈ છે પણ તમને પેસવા નહીં દે, કારણ કે સ્વામિનારાયણની થઈ છે ને. એટલે મૂળજી બ્રહ્મચારી કે ચાલો ને કહી દઈશું આપણે, તમે આ છો, હું મૂળજી બ્રહ્મચારી છું. મહારાજ કે એવું નહીં ને એવું નહીં, આપણે જઈએ તો ખરા શું કાર્ય થાય છે. અને ગઈકાલે આપણે જોયું, બંને ગયા અને બાઈ તો જોઈને જ નીકળ્યો જ અહીં. હમણાં પદ ગાયું કે તારે આંગણે અતિથિ કોઈ આવે તો આવકારો મીઠો આપજે. પણ અહીં તો આવકારાની વાત જ નહોતી. અતિથિ દેવો ભવ, પણ આ તો દેવ જ અતિથિ રૂપે આવ્યા. સમજ પડી? અતિથિને દેવ માનવા, પણ આ તો દેવ પોતે જ અતિથિ રૂપે આવેલા. તો પણ એ બાઈ એમને પાછા કાઢે છે. ઓળખતી નથી એ વાત તો સાચી, પણ એને વિવેક બુદ્ધિ આવેલી છે કે ખોટાઓને કંઈ સન્માન આપવાની જરૂર હોતી નથી. પહેલાના વખતની આ ભાવના છે આપણી, અતિથિ દેવો ભવ, વાત સાચી છે. પણ હવે એવું કરવા જેવું નથી. ટેલિફોન કરીને કાગળ લખીને જવું, હો, નહીં તો પેલો મૂંઝવણમાં થાય. વ્યવસાયી જીવન છે, બિચારા નોકરી ધંધા હોય, બીજા કંઈક એપોઇન્ટમેન્ટ કમિટમેન્ટ હોય, કોઈ બીજું મહેમાન આવવાનું, તમે ધંપ કરતા 10 જણા પડો એના ત્યાં જઈને ધામો નાખીને, તો એનો કોઈ અર્થ નથી. માટે અતિથિ થતા શીખવું જરા. ફોન કરીને બતાવીને પછી એમને એમ જવું. પછી બીજું સમજવાનું કે બધા અતિથિ આવે એને કંઈ આપણે પૂજવાની એવી જરૂર નથી હોતી. અતિથિમાં ગુંડા પણ આવી જાય છે. ગુંડાઓ પણ અતિથિ રૂપે આવીને આ બધું ધમાલ ઊભી કરે, આતંક ફેલાવી શકે છે. એટલે એમાં પણ વિવેક જોઈએ. એટલે આ બાઈને વિવેક હતો, કોને અતિથિ કહેવાય ને કોને ન કહેવાય. એટલે એને ખબર હતી કે આવા બધા લેભાગુ સાધુઓ છે, એના સન્માન કરવાથી કશો ફાયદો થતો નથી. એટલે એ દૃષ્ટિથી એને આ પ્રમાણે એ તિરસ્કાર કરે છે, ભયંકર. અને મહારાજ કહો, અમે તો તીર્થવાસી છીએ અને પછી રાત પડીને સવારે જતા રહેવાને. તીરસ કરો ગમે એટલા કરો ને તો એ કલ્યાણ નહીં થાય. તીરથ તો સ્વામિનારાયણનો આશરો કરો એટલે એમાં બધા કલ્યાણ રહેલા છે. સ્વામિનારાયણ કહે તો મને જ વળગાડે છે આ તો બધું, હવે શું કહેવું. એટલે કે છે કે જાઓ અહીંથી બીજા ગામમાં ભીખ માગીને પડ્યા રહો ગમે ત્યાં બધે, અહીંથી રસ્તો પકડો જલ્દી. એ સામું નથી જોતી, મોઢા સામું જોતી, આમ બોલી, આમ આ બાજુ જોઈને જ બોલે છે. પછી એવી છે કે બાવાનું શું જોવા લેવા દેવા કે લેવા આ બધા ભીખ મંગાવવાને. એ કે તમારે જેવા ધૂતારા ઢોંગી ઉદર ભરનારા જેટલું હતું એટલું બોલતી હતી બિચારી. અને ખાવા ન મળ્યું, બાવા થઈ ગયા પારકો માલ અને શરીર વધાર્યું છે, માટે અહીંથી તમે જાઓ. અને બહુ જે કહેવા માંડ્યા. અને સ્વામિનારાયણ પછી પાછા એમ કહે છે તને કોણે ભમાવી. એ સમાજનું ચિત્ર રજૂ કરે છે એ વખત કે સમાજ સ્વામિનારાયણને કેવો સમજતો કે સ્વામિનારાયણ તો પાખંડી છે, ધૂતારો છે, અને એને તો બાબરો ભૂતવશ કર્યો છે, એટલું બધું અદભુત બતા, બાકી કંઈ નથી એનામાં. અને બાઈ પછી ગરમ થઈ ગઈ કે તું હવે જો બોલીશ જ નહીં. અને એને કહે છે એ તો એવા છે કે એની કોઈ પ્રસાદી ખાય તો બધા ગાંડા થઈ જાય છે. એટલે વજીભાઈ કહે છે તું બોલીશ જ નહીં. સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. અને ધર્મ સ્થાપવા માટે મનુષ્ય દેહ ધારણ કરીને અહીં પૃથ્વી ઉપર આવ્યા છે અને ઘણા નર નારીને ઉગાર્યા છે. એને કહ્યું કે સ્વામિનારાયણ તો મહા એક કાર્ય લઈને આવ્યા છે કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢતા, બારણે રે વારી વારી જાઉં વાલાજી તારે, વારણે રે વારે વારે જાઉં. એ કે જુઓ, અનંત નરનારી ભવસાગરમાં ડૂબકા ખાતા હતા. સ્વામિનારાયણ બધાને બહાર કાઢ્યા છે. અને બાબા તું ક્યાંનો મંડળ પડ્યો લેવા દેવા વગરનો. એટલા માટે આ પ્રમાણે આવા સ્વામિનારાયણ ભગવાન છે, એને તો બધા શ્રેષ્ઠ શારદ વખાણે છે, પણ જળ બુદ્ધિ કોઈ એને સમજી શકે નહીં. જળ બુદ્ધિઓનું કામ નહીં. ભગવાનને ઓળખવાની બુદ્ધિ બહુ જુદી હોય છે. એ તો કહ્યું આપણને શાસ્ત્રોમાં કે દૃશ્ય તત્વ કર્યા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, કે અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિ થાય. કઠોપનિષદમાં કહ્યું એ જ ભગવાનને ઓળખે છે. કુશાગ્ર બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ જેની હોય ને એ જ ભગવાનને ઓળખે. ગમે એટલો વ્યવહારમાં લોકમાં બહુ હોશિયાર હોય, પરંતુ ભગવાનને ઓળખવાની બુદ્ધિ બહુ જુદી છે. એ અત્યંત જુદી છે. કુશાગ્ર બુદ્ધિવાળાને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો જુઓ, રાવણ બુદ્ધિશાળીનો ઓછો નહોતો.
વેદોને આ જે બધી શું કહેવાય ઘનપાઠ ને બધા પાઠો હોય છે ને, સ્વર રચના, નોટેશન્સ બધું રાવણે આપેલા. આવો હોશિયાર હતો, બ્રાહ્મણ કુળમાં હતો, પાછો રાવણ બ્રાહ્મણ હતો, આટલું બધું હતું, પરંતુ રામને ઓળખી શક્યો નહીં. તો જળબુદ્ધિ શું કહેવાય? જળબુદ્ધિ કયો? જુઓ, હવે ગાયકવાડનો જે દિવાન, જેનું નામ વિઠોબા, હવે જે ગાયકવાડનો જે દિવાન હતો તે એક હોલકર અને પેલા સિંધિયાને પણ સલાહ આપતો. દિવાન તો ગાયકવાડનો હતો, પણ ત્રણ જ બીજા બે રાજને પણ સલાહ, એનો એડવાઇઝર હતો. એવું બને છે ઘણી વખત આવી રીતે. તો અમારા કુસુમભાઈ દિવાન બિલખા અને થાણા દેવડી બંનેના દિવાન હતા એક સાથે. બિલખા અને થાણા દેવડી એટલે અમરનગર, આ વડિયા પાસે આવ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે આવો હોશિયાર બુદ્ધિશાળી ગાયકવાડનું રાજ્ય એટલે ઠેઠ ઓખા દ્વારિકા સુધી જેનું રાજ્ય વિસ્તરેલું, અને એનો દિવાન એટલો ઓર્ડિનરી હોય ને, રાજા કરતા તો દિવાનમાં આ બધું વધુ હોય, બધું મેનેજમેન્ટ આ બધું. એટલે આવો હતો, છતાં શ્રીજી મહારાજનો દ્વેષ જ કરતો. મહારાજને મારી નાખવાના બધા પ્લાન એને વડોદરામાં ગોઠવેલા. તો એને શું કરવાનું? ઓળખ્યો નહીં ને. અમદાવાદનો સૂબો, અમદાવાદનું રાજ્ય ચલાવનાર કંઈ ઓર્ડિનરી હશે, પણ શ્રીજી મહારાજને તેલના ટાંકામાં નાખીને મારી નાખવા માટેના પ્લાન ઘડેલા. ત્યારે આ બધા જડ બુદ્ધિ કહેવાય. શું કહેવાય? જડ બુદ્ધિ. કારણ કે ભગવાનને ઓળખી શક્યા નહીં. ભગવાનને ઓળખવાની બુદ્ધિ બહુ જુદી છે. એટલા માટે જે ભગવાનને ઓળખે ને એ જ બુદ્ધિ. બાકી તો મુશલાગ્ર બુદ્ધિ, હાંબેલાની હોય છે ને ધાર, કેવી જાડી હોય, એવો કહેવાય. મુશલાગ્ર અને કુશાગ્ર, કુશાગ્ર દર્ભ, દર્ભની એણી કેવી ઝીણી હોય, તેવી પ્રકારની જે આ બુદ્ધિ છે એ અતિ ઝીણી બુદ્ધિથી ભગવાન પમાય છે. એ ઝીણી બુદ્ધિ એટલે શું? કે આ પ્રમાણે ભગવાનને મનુષ્ય દેહમાં ઓળખી જવા. તો ગ્રામાવતારમાં વાંદરા ઓળખી ગયા, પેલા જટાયુ વગેરે પંખીઓ ઓળખી ગયા, મનુષ્યો નહોતા, પણ મનુષ્ય કોઈએ ઓળખ્યા નહીં. કૃષ્ણાવતારમાં પણ આ જ દશા થયેલી. એટલા માટે આવી રીતની આ વાત થાય છે કે જડ બુદ્ધિ જીવો છે એ ભગવાનને ઓળખી શકતા નથી. એને ખબર જ ના પડે કે આ ભગવાન છે, કે આ ભગવાનના સંત છે. કારણ કે બીજી રીતે ચોજાળી બુદ્ધિ હોય, પણ આ જ ભગવાન છે, આ જ ભગવાનના સંત છે, એ ઓળખવાની બુદ્ધિ બહુ જુદી. એ તો પૂર્વના સંસ્કારો એમણે કહેશે એનાથી થાય છે. ત્યારે એ સમયમાં પેલા મહારાજ શું કહે છે કે તું હવે માથાકૂટ રવા દે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા વગર. કે બોલ્યા શ્રીજી ત કહે સહુ કોય, કળ જુગમાં પ્રભુ નવ હોય. કાશી સુધીના શાસ્ત્રી તેડાવું, સભા ભપકાથી ભારે ભરાવું. નક્કી નિર્ણય તે સહુ કરે, પ્રભુ સ્વામિનારાયણ ઠરે. કે તું એમનેમ ભોળી, આ તું હથવારા જ્ઞાતિની તને બુદ્ધિ જાજી હોય નહીં, અને તું મંડી પડી છે આમનેમ લેવા દેવા વગરની. સ્વામિનારાયણ છે ને, તું ભગવાન કહે છે, પણ કળિયુગમાં તો ભગવાન હોય જ નહીં. ભગવાન ત્રિયુગી હોય. ત્રિયુગી એટલે સતયુગ, ત્રેતા અને દ્વાપર, આ ત્રણમાં જ ભગવાનના અવતાર થાય. કળિયુગમાં ભગવાનના અવતાર થાય જ નહીં. એટલે કળિયુગમાં ભગવાન હોય નહીં એવી વાતો લોકો ઉપાડે છે. પરંતુ જુઓ, ભાગવતમાં તો કહેલું છે કે કળિયુગમાં પણ ભગવાનના અવતાર થાય. અને બીજી પણ વાત કરી છે ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહે. તો કે છે જ્યારે જ્યારે અધર્મ વ્યાપે ત્યારે ભગવાનના અવતારો થાય. તો કંઈ અધર્મ અત્યારે ઓછો છે? અત્યારે તો ખાસ જરૂર છે. એટલે ત્યાં બંધ કરી દેવાની જરૂર નથી. એટલે ત્રિયુગી એવું કંઈ અર્થ નથી સમજવાનો. ત્રિયુગી નારાયણના મંદિરો ત્યાં છે, એટલે ત્રિયુગી ભગવાન કહેવાય છે. પરંતુ એનો અર્થ આ રીતે સમજવાનો, જ્યારે જ્યારે અધર્મ થાય ત્યારે ભગવાનના અવતાર ચોક્કસ પૃથ્વી ઉપર આવે. એટલે આ કળિયુગની અંદર તો અવતાર નહોતા આવવાના, અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારવાના છે. એટલે આ વાત છે. ઘણા લોકો કહે છે કે તમારા સ્વામિનારાયણની વાત શાસ્ત્રમાં ક્યાં લખેલી છે? શાસ્ત્રમાં લખેલી ક્યાં છે? હવે આપણે વિચાર કરીએ કે જન્મ્યા પહેલા લગ્ન થાય ખરું? જન્મ્યા પહેલા લગ્ન થાય? એટલે આપણે જન્મ એના પર જેમ ચરિત્રો લખાયા, ભાગવત લખાયું, રામાયણ લખાયું, એ તો જે જે અવતારો થયા પછી લખાયું. નહીં તો પહેલું શાસ્ત્ર થાય ને પછી કઈ અવતારો થતા હોય? નહીં તો રોજ એને વાંચવું પડે કે આજે કયું ચરિત્ર કરવાનું છે, અધ્યાય વાંચી લેવા દે, મોત થાય ને પછી રોજ વાંચ કરવું પડે ભગવાનને કે આજે હવે જોઈએ આ પ્રકરણમાં લખ્યા પ્રમાણે આપણું ચરિત્ર થશે. એટલે એનો કોઈ અર્થ નથી. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને કે જન્મ્યા પહેલા શાદી નોંધાય નહીં. આ તો સ્વામી વાતોમાં લખેલું છે. એટલે આપણે શાસ્ત્રોમાં ફંફોળવા જઈએ ને તો ઠેકાણું પડે નહીં. કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવન હાર, મુક્ત પ્રગટ કે પ્રીછ બિન ભટકત સબ સંસાર. વિચારમાં રહી ગયા બધા, કોઈ થશે કોઈ થવાના છે. એટલે મુકના લપ આ જ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ
પ્રગટી. એટલે આ તો કૃપા અવતાર ધારણ કરીને ભગવાન આવ્યા. આ વિરાટ નારાયણે પોતાની અડધી આવરદાન 1.5 દિવસ સુધી પ્રાર્થના કરી ત્યારે આ પગલા પૃથ્વી ઉપર થયા છે. જળ બુદ્ધિ જણોને બધી શાસ્ત્રો શોધવા જાય ને એનો કોઈ ઠેકાણું કોદાળો પડે નહીં. એમાંથી કોઈ દિવસ એનું ઠેકાણું ના પડે. મહારાજે પોતે લખેલું છે કે શાસ્ત્રોમાં પણ આવી વાત કદાચ લખી હોય ને તો પણ એને સમજાય નહીં. એ તો પોતાની બુદ્ધિ બળે પણ સમજાય નહીં. પણ એવા પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ થાય એના મુખ થકી પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થાય. સીધી વાત છે. એટલે આવી રીતનું એટલે મહારાજે કહ્યું કે કળિયુગમાં ભગવાનના અવતાર હોય નહીં. છતાં ભાગવતમાં 1-2 વાક્યો આવે છે કે કૃતાદિષુ પ્રજારાજન કલા વિચ્છંતિ સંભવમ કલૌ તું ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ. એટલે કહે છે કે સતયુગ ત્રેતા અને દ્વાપરની પ્રજા એમ ઈચ્છે છે કે અમારા જન્મ કળિયુગમાં થજો, કારણ કે ત્યાં સ્વામિનારાયણ પરાયણ ઘણા બધા લોકો થશે. એટલે આ પ્રમાણે વ્યાસ મુનિએ જે પૂર્વે કહી હતી તે વાત સાચી ઠરી, પ્રગટ થયા સહજાનંદ હરિ. તો આ મહારાજ આ રીતે પ્રગટ થયા. એટલે એ દ્રષ્ટિથી આ રીતે મહારાજ એમને બલીબાઈને જરા ભરમાવે છે કે કળિયુગમાં પ્રભુ ન હોય માથાઉટ ના કર. અને પછી એને એમ કહે છે કે આ તારા જેવા હથવારા એ માન્યા એટલે ભગવાન કહેવાતા હશે. કાશી સુધીના શાસ્ત્રીઓ બધા બોલાવું અને એ બધા નિર્ણય કરે, ભપકાથી સભા ભરાવું તો સ્વામિનારાયણ ભગવાન સાચા કહેવાય. પણ એમાં શાસ્ત્રાર્થ થવો જોઈએ. શાસ્ત્રાર્થથી નક્કી થવું જોઈએ કે સ્વામિનારાયણ કળિયુગમાં પ્રગટ્યા છે કે નહીં ભગવાન. શાસ્ત્ર પ્રમાણે બધું કામ થવું જોઈએ એવું આ પ્રમાણે કહે છે મહારાજ. ત્યારે પેલી બાઈ શું કહે છે સાંભળજો જરા, એ બહુ જવા જેવું છે ને. એ તો એકદમ ગરમ થઈ ગઈ. કહે બાઈ જો વાત તપાસી ઋષિયો જમુના તટવાસી શાસ્ત્ર અભ્યાસ કીધેલો એણે કૃષ્ણને નવ ઓળખ્યા એણે. ત્યારે આજના શાસ્ત્રી બિચારા પ્રભુ નિર્ણય શો કરનારા પશુ પાળનારે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાણા. ચાલે બુદ્ધિનું બળ ન લગાર કૃપાશ્રી હોય અપાર પૂર્વનો હોય શુભ સંસ્કાર ઓળખાય પ્રભુ અવતાર. બાઈએ ભણ્યા વગરની ભણેલી લાગે છો. આમ તો કશું ભણેલી નથી, પરંતુ કેટલું સરસ બોલે છે. અને કહે છે કે તું હમણાં બધી મગજમારી કરે છે અત્યારે લેવા દેવા વગરની, પરંતુ કહે છે કે જો બધા પંડિતો ભેગા થાય તો જ ભગવાનનું સ્વરૂપ એ લોકો નિર્ણય કરે ને માનવાનું હોય તો શ્રી કૃષ્ણ ભગવાનની એક વાત એને યાદ કરાવી કે જે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાં બધું ચારતા હતા ગાયો, અને એ વખતે એમને ભૂખ લાગી એટલે ગોવાળિયાઓને કહ્યું બધા બાળ સખાઓને ગોપ મિત્રોને કે જાઓ પેલા ઋષિઓ છે ને ત્યાં યજ્ઞ કરે છે યમુના કાંઠા ઉપર, કૃષ્ણ પ્રિયતામ. એટલે એ લોકો મને આરાધવા માટે યજ્ઞ કરે છે. તો એમના યજ્ઞમાં પુરોડાશ એટલે શીરો હોય, સંસ્કૃતમાં પુરોડાશ કહે છે. એ શીરો તમે લઈ આવો તો આપણે ખાઈએ. હાલ આવું પડીએ. અને બધા ભરવાડો ગયા ત્યાં, અરે બધા ગોવાળો અને પેલા બ્રાહ્મણ કઈ પાછા ભળાવા આવશે. યજ્ઞકુંડમાં આવે જાય ને તો બધું ડાંગો બાંગો લે, આગાવ વાળો. અને તમે જે કહો છો ને કૃષ્ણ અંદર આવે છે, પ્રિયતામ તો આવડે નહીં બોલતા. એ કૃષ્ણ ભૂખ્યા થયા છે અને અમે એના માટે ખાવાનું લેવાય. કયા કૃષ્ણ? ક્યાં પેલી ગાયો ચારે? જા બે ગાયો ચારે ભગવાન કહેવાય? મંડી પડ્યો છે એમ ભરવાડ ભગવાન હોય, ભાગ અહીંથી. અને તો પેલા જાય નહીં ને તો પેલા યજ્ઞમાંથી લાકડા લઈને મારવા ગયા, પ્રભુ મારી નાખ્યા મારા. એટલે એ તો પછી ભાગ્યા. અને કૃષ્ણ ભગવાનને કહ્યું કે આ તો ત્યાં તો આવી દશા થઈ. એ કે એવું થયું તો પછી એમ કરો એમની પત્નીઓ પાસે જાઓ. અરે પત્નીઓ તો સાંભળેલા લેશે, આમાં કેવી રીતે પછી પત્તો પડશે? કે ના, એના અમારી ગોપીઓનો પ્રસંગ છે. કારણ કે લોકો દૂધ દહીં વેચવા જાય ત્યારે લોકો કોઈ દહીં ના ભરે, લોકો કાન બોલી જાય છે. એટલે પેલી ઋષિ પત્નીઓ પૂછે છે કે કોણ છે કાન? એ કે અમારા ચિત્ત હરી લીધા છે ભગવાન કૃષ્ણે. એટલે અમે આ કંઈ શું બોલીએ છીએ અમને ભાન જ નથી પડતું. અને એમ કહીને પછી ખૂબ કૃષ્ણનો મહિમા કહે. એટલે આ બાઈઓને મહિમા બરોબર ફિટ બેસી ગયો છે ઋષિ પત્નીઓને બ્રાહ્મણીઓને. માટે તમે જાઓ એ આપશે. અને બધી ગઈ અને બધા ગયા બધા ગોવાળો અને કે કૃષ્ણ અમને ભૂખ લાગી છે અને જમવાનું. અરે અમે થાળ બનાવી લાવીએ. અને એ તો થાળ બનાવવા તૈયારી કરવા માંડી. ઋષિઓને ખબર પડી કે ઓહો આપણી પત્નીઓ થાળ બનાવે છે. અને એ વખતે એ સમયમાં પછી તો ગોટાળો થયો. એમને તો પેલા કોની પત્નીઓ છે જેની એને કૃષ્ણ પેલા ભરવાડને જમાડવા જાય છે ને એ બધાને વિમુખ કરી દો, આપણે હાથ બહાર મૂકી દો. પછી પેલા એક બીજા એને કહ્યું કે ભાઈ બધીઓ તૈયાર થઈ છે, એક પણ બાકી નથી. વધારે ભારે થઈ કે હવે મિટિંગ કરો, આપણે નિર્ણય કરવો પડશે. અને આ બાજુ તો પેલી કે એસી તેસી કરીને ના પેલા ધણીઓને ગણ્યા વગર થાળ બનાવીને ગઈને કૃષ્ણને જમાડી દીધા. અને પછી કૃષ્ણ કહ્યું કે હવે જાઓ, કે હવે જવાય એવું છે જ નહીં, કારણ કે અમને અંગીકાર કરે એવી પરિસ્થિતિ નથી કે આ ગરમ વાતાવરણ છે. ના કે બધું અનુકૂળ થઈ જશે તમારે જીવનભરનું ને પેઢીઓ ગતનું. કે શું થશે અનુકૂળ?
પણ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી અને ત્યાં ગઈ. એ લોકોનો નિર્ણય એવો આવ્યો કે ભાઈ એવો બધાની જ પત્ની ગઈ છે એટલે હવે આપણે નાત પાર તો શું કરીએ, પણ એને ચૂલા બળાયા અને આ બધું રસોઈ બનાવીને એના હાથનું આપણે ખાવું નહીં. પત્ની તરીકેનો વ્યવહાર બરોબર છે, પણ એના હાથનું ખાવું નહીં. એટલે ત્યારથી આજની તારીખે મથુરામાં ચોબાઓ રસોઈ કરે છે અને ચોબણો જમે છે. આજની તારીખે 5000 વર્ષ થઈ ગયા. કેટલું સુખ કરી દીધું. એને રસોઈ જ નહીં કરવાની, ચોબણ જમે અને પછી પાન ખાઈ અને હિંચકા ઉપર બેસે આમ બરોબર આમ, અને પેલો પછી મથ્યા કરે પાછા. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે ભગવાનને ઓળખવામાં આ ભૂલ પડી ગઈ. એટલે એમણે ભાગવતમાં આવે ધીક અસ્માકમ જન્મ, અમારા જન્મને ધિક્કાર છે, અમારા બ્રાહ્મણ કુળને ધિક્કાર છે, કારણ કે અમે ભગવાનને ઓળખી શક્યા નહીં. એટલે ભગવાનને ઓળખવાની બુદ્ધિ જુદી છે, એ શાસ્ત્રોમાંથી કંઈ આવતી નથી. એ તો આ પ્રમાણે પાઠ જ કરતા હોય, એને કંઈ સમજણ ના પડે ભગવાનને ઓળખવામાં. ખાલી ઘણા બધા ભગવાન ભગવાન કરતા પણ ઓળખી જ ના શકે. હવે એક વખત શ્રીજી મહારાજ કાઠિયાવાડમાંથી ચરોતરમાં આવતા હતા ને ગાડા ગામમાં એ કોષ હતો અને ત્યાં સ્વામી ભગવાન માણકી ગોળીનું પાણી પીવડાવવા ઉભા રહે. તે કોષ આવ્યો ને એટલે બહુ ઊંડા કૂવા હોય, એટલે કોષ આવે એટલે પૈયામાંથી પેલો આગળ ખેંચાઈ ના જાય, એટલે કોષ આવ્યો એટલે પેલો ઉભો રહી જાય. કોષ ના બોલે, એ રામ આવ્યો બોલે, એટલે એ બાને રામનું નામ લેવાઈ જાય. રામ આવ્યો એટલે પેલા કોષ ઉભો રાખ્યો. મહારાજ કે રામ તો આયા છે, તને ઓળખાય તો આ ગોળી પાણી પાશે જ કે ના ના આ તો અમારી બોલી છે કે સારું તાર જતા રહે મહારાજ. એટલે ઘણી વખતે આવું થાય. અમારે ભારતીય દર્શન પરિષદ થયેલી ત્યાં આગળ અમદાવાદમાં 25 વર્ષ 30-35 વર્ષ 25-27 વર્ષ પહેલા. અને એ વખતે બધા કકા જ્ઞાન બકા જ્ઞાન બ્રહ્મદેસાઈ બધી ખૂબ બધા હિન્દુસ્તાનભરના પંડિતો આવેલા અને પ્રોફેસરો બધી યુનિવર્સિટીઓમાંથી આવેલા. અને એ વખતે મહંત સ્વામીભાઈ વાત કરી કે આ બધા આટલી લમણાજી કરે છે, પણ જે બ્રહ્મની વાત કરે એ બ્રહ્મા સાક્ષાત પ્રમુખ સ્વામી છે, બેસે નહીં એ લોકો, એ નહીં બેસે. આટલા બધા મહાવિદ્વાનો આવી ગયા છે, લગભગ 500 જેટલા, પણ એમને આ નહીં બેસે કે જે આપણે બ્રહ્મની વાત કરીએ છીએ એ સાક્ષાત બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ છે, એ અમને બેસવાનું નહીં. આટલી બધી બુદ્ધિમાં કંઈ નહીં બેસતું હોય. એટલા માટે કહે છે કે તો પૂર્વનો સંસ્કાર હોય ને તો એના ફટ બેસી જાય. ઘણા બધાને એવું હોય ને તરત નિશ્ચય થઈ જાય. ઘણાને સત્સંગમાં આવે ને ધડ કરતો નિશ્ચય થઈ જાય કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અવતારોના અવતારી, અને ઘણા 50 વર્ષ સુધી પડ્યા રહે ને તો એવા ને એવા રહે, એને નિશ્ચય થાય જ નહીં. એ પોતાની માન્યતામાંથી બહાર નીકળે નહીં. કોઈ માતા મહાદેવ રામકૃષ્ણ જેમાં માનતા હોય એમાં જ પડ્યા રહે. સ્વામીની સાથે બેસે, સ્વામીને ગુરુ માને એ કે બરોબર છે તોય ના બેહે. સારું કેવું કહેવાય, આ એક જબરું કહેવાય કે જો તમે તો પછી એનો અર્થ શું, તમે સ્વામીના વચનમાં વિશ્વાસ ના હોય તો, કારણ કે તમે તો જોયા નથી રામ મહાદેવનું કોને જોયા કોઈએ, તો ભાડ્યા વગરની ભક્તિ કરવી એના કરતા સ્વામી કેમ કરવી હું ખોટી. પણ આવું ઘણાને બેસતું નથી. એટલે આવું બધું એમને જ ચાલ્યા કરે. એટલે જેને આવું સમજાઈ જાય એના વચનમાં, જેમ અમારે ત્યાં હતા અભયસિંહજી બાપુ, હવે એમને વેદાંતિ ધ્યાન કર્યા કરે અને એને સ્વામિનારાયણ સર્વોપરીમાં કંઈ બેહે નહીં, કંઈ મગજમારી. લોધિકાના દરબાર, હવે એમના ગામો 12, એમાં એક ભીંચરી ગામને લિયારા ને બધા એમના ગામો, એમાં ભીંચરીમાં સ્વામી ગયેલા અને સવારથી ગુણાતીતાન સ્વામી આદુ ખાઈને બેઠા એના કે બાપુ ધ્યાન, કે બાપુને બોલાવો કે બાપુ ધ્યાનમાં જ, કે બોલાવો મારા ધ્યાન વગેરેનું જ્ઞાન વગેરેનું ધ્યાન નહીં ટકે. અને પછી બરોબર બોલાવ્યા અને સ્વામી એ બધી વાતો ધમધમાવીને કરવા માંડી કે આ સ્વામિનારાયણ સર્વોપરી અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને આ પોતે જ સ્વયં ભગવાન છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય પોતે કહ્યું છે, મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય, એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એટલે એમને બેહેની મગજમાં બહુ લમણાજીક ચાલી. સ્વામીની ગુમડું થયેલું, એનો દુખાવો હતો અને આ બાજુ વાતો કર્યા કરતા હતા. અને એમ કરતા કરતા 11 વાગવા આવ્યા. સ્વામી કોઈ કાંઈ મચક નથી આપતા. પછી સ્વામી કોઈ બાપુ આ બધું રવા દો, તમે મને કેવો સમજો છો કે સ્વામી તમે તો સાચું, કે હું સાચા બોલો સાધુ ખરો કે નહીં? સ્વામીએ કહ્યું ઓહો સ્વામી તમારે શું કામ ખોટું બોલવાનું હોય, તમારે શું કામ ખોટું બોલવાનું હોય, તમે સાચા બોલાય ને, તમે જે બોલો એ બધું સાચું જ હોય, તમે જે માનો એ બધું સાચું જ હોય. ઘણા લોકો કહે ને કે સ્વામી મને જાતે કે તો હું માનું, એટલે હું આ કરે છે નથી દેખાતું, આ સ્વામિનારાયણની ઉપાસના કરે છે, આ કરે છે, હવે બોલવાનું શું રહ્યું, આવે ઢોલ વગાડવાનો. એટલે કે તમે મને સાચા બોલો સાધુ તો જાણો છો ને કે સ્વામી તમારે કંઈ સ્વાર્થ હોય જ નહીં, તો મારા વચનને તમે માનો કે સ્વામિનારાયણ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોના અવતારી છે. અને ફિટ બેસી ગયું.
અને એમાં સ્વામીનું ગુમડું ફાટી ગયું, પીડા મટી ગઈ, અને વાસુદેવ હરનો સાથ થયો, બધા જમવા ગયા. 3 કામ એક સાથે થયા. એટલે કહેવાનો મતલબ એ છે, આને નિષ્ઠા બેઠી, ગુમડું ફાટ્યું ના રહેવું. સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્રમાં લખેલું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે આ સમજવું બહુ અઘરું છે. એ પૂર્વના સંસ્કાર હોય ને ફટ કરતું બેસી જાય. એવા અમે કેટલા હજારો લાખો જોયા છે કે આમ પહેલા જ ધડાકે એને બધું બેસી જાય, અને બધું જે માનતો હોય એ બધી ઉપાસના સ્થગિત કરી દે. હવે જે બધા દેવદેવતાઓ છે બધા વિદાય લો, હવે મને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે એ દ્રષ્ટિથી એને, નહીં તો એટલો ટાઈમ ખોટો જાય ને, વેસ્ટ ઓફ ટાઈમ. આપણે તો જેટલું મોડું કરીએ એટલું ઓછું. કારણ કે ગુણાદાન સ્વામી કહ્યું છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાશે નહીં. પછી શું રહ્યું? પુરુષોત્તમ જ ન જાણીએ એવા કેટલા પરમહંસો એમને એમ જતા રહ્યા. 500 પરમહંસોમાં શ્રીજીમાને સર્વોપરી નહીં માનનારા પણ કેટલા બધા હતા. એ બહુ અઘરું પડતું હતું લોકોને, અતિ કઠણમાં કઠણ પડતું હતું આ સર્વોપરીપણાનું. પણ ગુણાતીતાનંદ સ્વામીએ જે ડંકો વગાડ્યો એમાં આ પ્રમાણે આ બધાને તૈયાર કરી દીધા. એટલા માટે બાઈ કહે છે કે જો બ્રહ્મા કૃષ્ણ ભગવાન જયારે આવ્યા, પ્રગટ થયા, ત્યારે ચતુર્ભુજ દર્શન આપ્યું હશે તો સ્તુતિ કરી, અને જયારે એને પ્રસાદી લેવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાને કંઈ પ્રસાદી રાખી નહીં, અને હમણાં કઈ હાથ ધોવા આવશે નદીમાં તો ધૂળથી ધોઈ નાખે કે આ તો ભરવાડ લાગે, પતી ગયું. એટલે આવું થઈને ઊભું રહી જાય. એટલે મનુષ્ય ભાવમાં બધા આગા પાછા થઈ જાય કે ચાલે બુદ્ધિનું બળ ન લગાર. ભગવાનની કૃપા હોય તો જ ભગવાન ઓળખાય, બાકી બુદ્ધિનું બળ ચાલતું નથી. એટલા માટે આ પ્રમાણે બુદ્ધિનું બળ અઘરું છે. ઘણી બધી બુદ્ધિ આપણામાં હોય, ચોજાળી બુદ્ધિ, એ બધી મુશલાગ્ર બુદ્ધિ, પરંતુ કુશાગ્ર બુદ્ધિ વાળાને જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એવી વાત આપણા શાસ્ત્રોમાં લખેલી છે. એ આ સમજવાની. પછી મહારાજાને કહે છે કે તું મગજમારી રવા દે અત્યારે, કે કહે શ્રીજી બધી વાત ખોટી, ભ્રમણા તારા ચિત્તમાં ચોટી. મહારાજ કે માથા મૂક, તારા મનમાં બધી ભ્રમણાઓ બધી કોઈ ભરાઈ દીધી છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મોગ સ્વામિનારાયણની લપ. આમ ભાલી કે મારા ઘરના બાંગણે આવીને આવું બોલે છે. બાઈ તો છેલ્લી કક્ષાની ગરમ થઈ ગઈ કે બાઈ બોલી તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા, અમે સ્વામિનારાયણ ભજીએ, માથું જાય તથાપી ન તજીએ. પેલા મૂળજી બ્રહ્મચારી છે ને, ઉંમરમાં મોટા ને શરીરના મોટા. એટલે આ બાઈ એમ સમજતી કે આ 2 બાવાઓ આવ્યા છે, એમાં પેલો એનો ગુરુ છે, બોલતો નહીં, શાંતિથી ઉભો રહ્યો છે, અને આ બોલ બક 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 કર્યા કરે યારનો કે આનો મારી યારે. એટલે કે તું એ ખોટો છે ને તારો ગુરુ આવ્યો છે ભેગો, એ ખોટો સમજ. અમે સ્વામિનારાયણ ભજીએ, માથું જાય ને તો પણ તજીએ નહીં. આવી અમારી નિષ્ઠા છે, બરોબર. માટે માથા ઉઠ ના મોક. અને જુઓ આપણે જોયું છે કે એવા કેવા ભક્તો શ્રીજી મહારાજના સમયમાં હતા, માથું જાય પણ નિષ્ઠા છોડતા અને ડોસા તાઈ મુસલમાન હતા, અને એને સત્સંગ થયો અને સ્વામિનારાયણ સર્વોપરી જાણ્યા, અને એની નાત બધી મુસલમાન બળગી, અને એને જીવતો કબરમાં દાટી દીધો. પણ મહારાજે એને પાછો જીવતો કર્યો, પણ એટલો દ્વેષ કરતા, ભયંકર દ્વેષ. જામનગર બાજુમાં જગાને મેડી ગામ છે, તો અડીને ઈસણાવ પીપળા જેવું, તો એની બાજુમાં મેડી ગામનો એક વૈષ્ણવ હતો ને, અને એનો છોકરો સ્વામિનારાયણનો થયો, અને જે ભયંકર એને દ્વેષ કર્યો, એને કે માર પ્રહલાદને જેમ મારેલા એના બાપાએ, એના જેવું એને કર્યું. તો એ પેલો કે સ્વામિનારાયણ 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 મૂકું જ નહીં નામ, ભલે માથું કપાઈ જાય. પણ પછી એને કૂવામાં ઉતાર્યો ઊંધો, અને ડૂબકા ખવડાવ્યા કે મૂકી દે સ્વામિનારાયણનું નામ, ને તો ડૂબાડી દઈશ. કે બાપા મરવાનું એક જ વખત હોય. શું કે મરવાનું એક જ વખત હોય છે, માટે મારે સ્વામિનારાયણનું નામ મૂકવું નથી. પછી ગાડાના ભરે જોતારે બાંધો, અને ગાડું કે હમણાં ઉલાળી મૂકું છે આમ ઊંચું, સ્વામિનારાયણ, અને ઉલાળી મૂક્યું, છોકરો મરી ગયો. મહારાજ કે પ્રહલાદની તો ભગવાને રક્ષા કરેલી, આની તો રક્ષા ન કરી તો મારો નિશ્ચય મૂક્યો નહીં. ધન્ય છે એને, ધન્ય છે. ત્યારે જુઓ આવા ભક્તો શ્રીજી મહારાજ માટે આવું કુરબાન કરનારા હતા કે મરીએ તો વાંધો નહીં. એટલે જેમ કહ્યું ને કે હરિગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ, શિરને સાટે શ્વાસો શ્વાસે સુંદર વર સંભારીએ. દુર્જનિયાનો ભય રાખવાનો નહીં, શિર સાટે. સત્સંગ કેવો રાખવાનો? શિર સાટે. માથું ભલે કપાય, પણ આપણે સત્સંગ મૂકવો નહીં. એનું નામ સત્સંગ કહેવાય ને. પણ આવી બાઈ આ સત્સંગી થયેલી, મૂઢપણાનો નિશ્ચય. નામ શું કહેવાય? કોઈ ભણેલી BA LLB MA નહોતી થયેલી વિથ ફિલોસોફી, પણ મૂઢપણાનો નિશ્ચય હતો કે સ્વામિનારાયણ ભગવાન એટલે ભગવાન. આપણને સંતોષ સમજાયું, પછી બીજો વિચાર કરવાનો
નહીં, એની માળા ફેરવવાની, આપણે લમણાજીક નહીં કરવાની. ક્લાસમાં પણ શિક્ષક કેમ કરીએ છીએ, આ તો આધ્યાત્મિક ગુરુ છે, તો પછી હવે બીજા વિચારોમાં ચડવાનો વેસ્ટ ઓફ ટાઈમ, લેવા દેવાનો બગાડો, એનો કોઈ અર્થ જ નથી. એટલા માટે અમને કોઈ ગમે તેવો કહે છે ને કે ભવ બ્રહ્મા જેવા કદી આવે, કેનો ભાર છે અમને ભમાવે. અરે બ્રહ્મા મહાબુદ્ધિશાળી હોય તો પણ અમને ભમાવી શકે નહીં, શંકર પણ ભમાવી શકે નહીં, કોઈ પણ અમારા નિશ્ચયમાંથી ભમાવી શકે એવો નથી. જડબે સલાક એવો જે નિશ્ચય. એટલે ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી, ત્રિવિધ તાપે રે કેદી અંતર દાજે નાહી. એવી પ્રકારના ટેકવાળા હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે. આવા માંથી આગા પાછા થાય જ નહીં. ગમે એવા એના માટે કોઈ આપણને ફેરવવા આવે, બીજું કરવા આવે કે સ્વામિનારાયણમાં હું વળગ્યા છો, આવું બધું છે તેવું છે, પણ એને અસર થાય નહીં. એટલે આવું બધું બોલ્યા ત્યાં એનો પતિ આવી ગયો, એનો પતિ પ્રાગજીભાઈ એ આવી ગયો કે શું છે આ. પેલો રાત સાંજનો સમય હતો, કામકાજથી આવ્યો છે, અને એ બધાએ કહ્યું કે કંથ આવ્યો વજી બાઈ કેરો, તેણે પણ ડર દીધો ગણેરો. એને પેલા ખખડાયા બે જણને, કહ્યું જાઓ બાવા અહીંયાથી. ત્યારે બોલ્યા પ્રભુ મુખમાંથી. એના પતિએ કહ્યું ભાગો અહીંથી, એને તો લાકડી લીધી, ગેટ આઉટ, નકામી માથાઉટ કરો મારી પત્ની સાથે લેવા દેવા વગરના ઘર આંગણે. અને મહારાજે કહ્યું બહુ જોખમ છે, ભયંકર અહીં તો. અને એ વખત મૂળીજી બ્રહ્મચારી કે કહી દો ને, આપણી લમણાજીનો કોઈ અર્થ છે? આપણે શાસ્ત્ર જ કરવા આવ્યા છે કે રાતે હુવાયા છીએ? આપણે જરા વિચાર કરવો જોઈએ ને. આપણે અત્યારે મગજમારી ખોટી કરવાનો કોઈ અર્થ છે? અત્યારે કહી દીધું, જલ્દી પતી જાય કે આઈ એમ સ્વામિનારાયણ, ધીસ ઇઝ માય શિષ્ય ડિસાઇપલ મૂળીજી બ્રહ્મચારી. તો બધું સરસ થઈ જાત આપણું. એ કે ના. તો પછી કે હવે શું કરવાનું? તે પછી મહારાજે કહ્યું જો હવે અમે કઈ બોલીશું નહીં, અમે કાંઈ હવે ન કહેશું, પણ ઓસરીમાં પડી રહેશું. કાંઈ માગશું નહીં તમ પાસે, નથી આવ્યા અમે કાંઈ આશે. એ કે હવે તો જુઓ ને ટાઈમ બહુ થઈ ગયો છે, બીજે ક્યાં જવું, બીજું કોઈ ગામમાં છે નહીં, અમે ઓસરીમાં પડ્યા રહીશું, કંઈ માગીશું નહીં, અહીં પડ્યા રહીશું, માટે પડ્યું તો રહેવા જ દો અમને. કે લાકડી મારશો લઈને તમે, તોય અહીંથી નહીં જઈએ અમે. આ તો બાવા ઉપર આવી ગયા અડીંગો, લાકડી મારશો તો ખસવાના નથી. ત્યારે પછી વજીભાઈને એમ થયું કે મુવો પડ્યો રહેતો, હવે મગજમારી કરે છે, ઓસ્ટ્રીમાં પડ્યો રહેવા દો. એને ધણી કે હારું પડ્યું રહેવા દો. કે ત્યારે બોલ્યા વજીબાઈ નારી, પડી રહો ને આપું પથારી. એમને પડ્યું રહેવાનું ઓસ્ટ્રીમાં સીધું, એમને પડ્યું રહેવાનું. એટલે ભલે ભલે. પછી તો એને બીજી ઇન્સ્ટ્રક્શન આપી સમજવા જેવી, કે પિતા ચલમ કે બીડી દેખીશ, લબા ચોતારો દૂર ફેંકીશ. સતસંગી તણા ઘર માય, નહીં બીડી કે ચલમ પીવાય. કે જો રાતે બીડી હગાઈ અથવા ચલમ પીવાનું શરૂ કર્યું ને તો તારો લબા બધું બહાર ફેંકી દઈશ. સમજ પડી? જબરું કે પાકી જડબે સલાક છે આ બાઈ તો. જરાય ખરેખર ફિટ થઈ ગયું છે એને, કે સત્સંગીના ઘરની અંદર આવું કશું થાય જ નહીં. તો જુઓ સત્સંગીનું ઘર કેવું હોય એની આટલી વાત ઉપર થોડું સમજીશું, કે સત્સંગીના ઘરમાં કોઈ દિવસે બીડી ચલમ કે કશું હોય નહીં. આપણે બધા બેઠેલા સત્સંગી છીએ. આપણા ઘરની અંદર આપણે પોતે તો નહીં જ પીવાનું, આપણે જે સત્સંગી છીએ તેના ઘરમાં તો આવું કશું હોવું જોઈએ જ નહીં. મેં ઘણા સત્સંગી જોયા છે કે આમ બધું મંદિરમાં આવે બધું કરે, હવે બીડી તો પીતા જ હોય, બીડી પીવે ચરોતરમાં, અને ગુટકાય ખાતા હોય, અને ઇંગ્લેન્ડ પરબરદી બીજી બાજુમાં થોડો કોઈ જગ્યાએ દારૂએ ઠપકાર લેતા હોય. હવે પાછા સત્સંગી કહેતા હોય આગળ આવીને બેસે. તકલીફ તો એ થાય કે આગળ બેસે, હાર પહેરાવે, બધું કરે, આપણને પાક્કી ખાતરી હોય કે આ પીનારો છે, આ ભલે આગળ બેસે. હું તો બધાને ઓળખું, આટલા વર્ષોથી ફરું છું, આપણે કોઈને કહીએ નહીં ને ઉપાધિ થાય, ધર્મ બંધ કરી દે ને સંદેશમાં આવતો બંધ થઈ જાય, એટલે જે હોય. પણ આ પ્રમાણે આપણને બધી ખબર હોય કે આ બધો પીનારો ખાનારો છે, અને આવી રીતે ફાગો પાછો થાય છે, પણ આ આગળ આવીને બેસે તો કે છે સત્સંગી કહેવાય નહીં. સત્સંગી કોને કહેવાય? કે કોઈ પણ પ્રકારે જે વર્તમાન ધરાવ્યા, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો, આચાર વિચાર પાળવા, એ દિવસથી કંઠી ગળામાં નાખીને ત્યારે પાક્કું આ નિયમો પાળવાના. અહીંયા આદિવાસી વિસ્તાર છે, તમે બધા અહીંયા આવ્યા છે પરદેશથી, એમના માટે કહું છું. અહીંયા આદિવાસી વિસ્તારમાં એક બહુ મોટું સુખ, બહુ જ મોટું સુખ, કે તમે એક વખત એને વર્તમાન ધરાવો ને, હા, પછી કોઈ દિવસે ભૂલમાં પણ કંઠી પહેરીને એટલે તરત જ બુક સ્ટોલ ઉપર જઈને પૂજા લઈ આવે. એ દિવસથી પૂજા અને તિલક ચાંદલો શરૂ કરે. એ દિવસથી જીવે ત્યાં સુધી દારૂ, માંસ કે માછલી કે માંસ કે કશું જ ના લે. આ એમની આ વિશેષતાઓ. અને આપણો
હોય ને જે ઉજળિયાત વર્ગ હોય અને દેશ વિદેશમાં રહેનાર પરદેશમાં, એ તમે 50 વખત વર્તમાન ધરાવો ને તો એ માણસ બહાર જઈને પાછો ફિશ એન્ડ ચિપ્સ ને બધું કરતો જ હોય એ બધો, અને કંઈ બહાર પેલું જઈને આગો પાછો થઈ જાય, એવી પ્રકારના હોય છે. એટલે આ પ્રકારે આ જે સત્સંગી પાકા કોને કહે? સત્સંગી તેને કહીએ, એમ કહીએ છીએ, કીર્તન બનાવ્યું છે કે આ સત્સંગી આ હોય કે જેના ઘરમાં આવી રીતે કોઈ પણ પ્રકારનું વ્યસન દૂષણ હોવું જોઈએ નહીં. નહીં ને નહીં, હોકો ચલમ કંઈ જ ના હોય, એ બધું કાઢી નાખવાનું, તો આપણે પાકા સત્સંગી કહેવાઈએ. એટલે આ સત્સંગીનું ઘર કેવું હોવું જોઈએ આ વજીભાઈ સમજાવે છે કે અમારા ઘરમાં બીડી ચલમ લેવાય નહીં. હવે જો બીજું સમજવાનું કે પોતે તો ના જ લે, બરોબર છે, વજીભાઈ કે એનો પતિ પ્રાગજી એ તો કંઈ ચલમ કે બીડી કે એવું કશું ના લેતા હોય, અફીણ કે છીંકણી કે જે હોય એ કહેતા હોય, પરંતુ એ શું કહે છે કે આ બધા જે આવા હોય ને કે બીજાએ પણ આવું કંઈ લેવું નહીં. આપણે ઘેર, અમારા ઘેર આવ્યો હોય એને, આ તો ઘણા શું કે ભાઈ હવે એવું છે ને મહેમાનો માટે અમારે થોડું રાખવું પડે છે, આ દારૂ બારૂ આ બધા આવે ને અમુક બધા તો પીવડાવવા પડે છે, મહેમાનો માટે રાખીએ છીએ. આ બીડી રાખી છે, પેલા મહેમાન પીતો હોય અને બહારથી આવીને કોઈ બીડી પીતો હોય તો ભાઈ કે વાંધો નહીં, પણ એ પીવા છે ને તો વેવાય છે, પાછો સારું ના પાડીએ તો છોકરી પાછી આપી જાય. હવે પટેલોમાં તો બહુ એવું હોય, પણ જે હિંમતવાળો હોય બોર્ડ જ મારી દે કે આ ઘરમાં બીડી પીવી નહીં, આ ઘરમાં તમાકુ ખાવી નહીં, બોર્ડ વાંચી લે પેલો કે ભાઈ આગળ બધા તમે જેમ જાહેર સ્થાનોમાં બોર્ડ વાંચીને વર્તો છે એરોડ્રોમ ઉપર, અહીંયા વર્તો ને કંઈ લખ્યું છે અમે કે આ ઘરમાં બીડી પીવાશે નહીં. પણ આપણને આવું બધું ચાલી જતું હોય છે કે આપણા ઘરમાં બધાને પીવા દઈએ, આપણા ઘરમાં આવી રીતે કંઈક બધું થતું હોય તો બધું થવા દઈએ. એ થવા જ ના દેવાય, ચાલે જ નહીં. એને ના જ પાડી દેવાની ચોખ્ખી કે આ અમારા ઘરની સંસ્કૃતિ નથી અને અમે કોઈ રીતે ચલાવી લઈશું નહીં. એટલે એ દ્રષ્ટિથી સત્સંગીનું ઘર. પ્રભુદાસ પટવારીનું નામ સાંભળ્યું છે ને? પ્રભુદાસ પટવારી હવે મદ્રાસના ગવર્નર અને રવિશંકર મહારાજના શિષ્ય, મદ્રાસ એટલે તામિલનાડુના ગવર્નર બનેલા, અને બહુ સ્વામીના અત્યંત અનુરાગી, પ્રમુખ સ્વામી માટે અતિ પ્રેમ એમને, ગમે ત્યાં દર્શન કરવા આવી જાય અને ખૂબ મહિમા એમને. હવે એ છે ને મદ્રાસના ગવર્નર બન્યા. હવે ત્યાં તો દારૂ ને માંસ બધું હોય ને, બધા ડિગ્નિટરીઝ આવે, ખબર પડે છે ને, બધા ડિપ્લોમેટ્સ ને બધા આવે ને, બધું પ્રોટોકોલ પ્રમાણે બધું હોય. એણે વાળી ચોળીને બધું બહાર ફેંકી દીધું, બધા એસ્ટ્રે બધા ફેંકી દીધા. પેલા રસોઈને રજા આપી દીધી, જે બધા શેફ બધા પેલા શું કહેવાય, પેલા દારૂ માંસ બનાવનારા બટલર ઘેર જ જાઓ, બધા જરૂર જ નથી, મારે તો શાકાહારી જ જોઈએ. હવે એમાં બન્યું એવું કે સંજીવ રેડ્ડી ત્યાં મહેમાન તરીકે આવ્યા. સંજીવ રેડ્ડી કોણ હતા ખબર છે? ભારતના એક વખતના રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિ એના ગવર્નર એટલે સીધા રાષ્ટ્રપતિ સાથે સંલગ્ન હોય આ લોકો. એટલે એને કહ્યું ભાઈ મારે તો માંસ જોઈશે. એને શું કહ્યું? મારે તો જોઈશે. એ કે આ હું જ્યાં સુધી ગવર્નર ઓફ તામિલનાડુ છું ત્યાં સુધી આ મકાનમાં માંસ મારા ત્યાં બની શકશે નહીં. તમારે જોવો તો હોટલમાં જઈને ખાઈ આવો. હવે રાષ્ટ્રપતિનું હોટલમાં ધકેલું હોય કે રમત વાત છે? હા. અને પેલા એને જે ગુસ્સો ચડ્યો અને ત્યાં દિલ્હી પહોંચી પહેલે જ એને કાઢી મૂક્યો. હી વોઝ સેક્ડ, અંગ્રેજીમાં કહે છે. એને ઉતારી મૂક્યો. એને ઉતારી મૂક્યો કે મારે આવો ગવર્નર જોઈએ નહીં. શાના માટે ઉતાર્યો? હા, આ મારા ઘરમાં મેં એને પેલું શું કહેવાય, માંસ ખાવા દીધું નહીં. આનું નામ નિષ્ઠા કહેવાય. આનું નામ શું કહેવાય? નિષ્ઠા કહેવાય. ગમે તેમ થાય, બીજાને મહેમાનને પણ નહીં. પછી તો આ બધાએ કહ્યું કે રીટ કરો, એની સામે કેસ કરો. ત્યારે એની માન એવું વરના હતા કે બેટા આવો ભલું થયું, ભાંગી જંજાળ, ભગવાન ભજને મોં ગયો, આ ઘેર આવ્યો હતો. એના એ જયારે ધામમાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી એમના ત્યાં ગયા. એમની બહુ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી આગળ અક્ષર પુરુષોત્તમની આવી મૂર્તિ જ રાખતા. પાક્કી નિષ્ઠા થઈ ગયેલી, તે ગાંધીયન કહેવાયા. એને બેહે જ નહીં જલ્દી આપણી વાત. ગાંધીયન ભૂલમાં ના બેહે, બહુ ઓછા ને બેસે. એને આ પાકી નિષ્ઠા બેસી ગયેલી અને એને મૂર્તિ રાખેલી. અને સ્વામી ગયા, હું અમે સાથે હતા 1985ની અંદર, અને સ્વામી એમને હાર પહેરાયો કે પ્રભુદાસભાઈ જય સ્વામિનારાયણ. એને કોઈ જય સ્વામિનારાયણ ધામમાં એક જ સેકન્ડમાં મારી હાજરીમાં જતા રહ્યા. આવા હરિભક્તો લેવા માટે સાક્ષાત સ્વામી જતા હોય. બોલો, સાક્ષાત પોતે ઉપડ્યા. 2 દિવસ પહેલા કોઈ આવેલો કે સ્વામી હું પરમ દાડે આવીશ. પરમ દિવસ આવીશ નહીં રહે. પેલા ચીનુબેન બધા કે સ્વામી હું આવીશ, તમે ચિંતા ના કરો. ત્યારે જુઓ આવા નિષ્ઠાવાળા ભક્તો પણ આ પૃથ્વી ઉપર છે. ગુલઝારલાલ નંદાને જેવો નિશ્ચય થયો ને એને ગમે તે રીતે પણ દારૂ બારૂ નહીં. બીજું સમજવા જેવું, આ બધાને ખબર નહીં હોય. એક વખત નંદા સાહેબ દિલ્હીમાં હતા અને એમના દીકરા કૃષ્ણરાજ એનું નામ, એના દીકરાનું નામ, અને એ પરદેશમાં રહેતા હતા. અને પછી એ દિલ્હી એની માન બાપ તો આવી ને ગુલઝારલાલ નંદા, એટલે એ ઘેર આવ્યા. નંદા સાહેબને ખબર છે કે આ જે મારો દીકરો છે ને દારૂ પીવે છે, એમને ખબર પડી ગયેલી.
એટલે એમને થયું કે મારે આ મારા ઘરમાં જોઈએ નહીં. એ દીકરો એમનો, આ વાત મને તમને નવી લાગશે, એને પોતે જ કરેલી. એના દીકરાએ મને પોતાને કરેલી આ વાત સાંભળેલી, વાયા નથી. એને પોતે જ મને, હું ગયો કે ઘેર અને મારી બેગ મૂકી ત્યાં શું કહેવાય બારણા આગળ ને બેલ માર્યો. એટલે મારા બાપે બારણું ખોલ્યું અને મને જો, ગેટ આઉટ, ઉઠાવ બેગ, બહાર અહીં નહીં, ઘરમાં નહીં, ઘરમાં તારો પગ નહીં, એમ તું બહાર જ નીકળ. પપ્પા પેલા એમના પત્ની કે ભાઈ આપણે બહુ વખત આવ્યા, એ જે આવ્યો એ દારૂડિયો છે ને, દારૂ પીવે છે ને, આપણે સત્સંગી છીએ, આપણા ઘરમાં દારૂડિયો છોકરો જોઈએ? કાઢી મૂક્યો, મને ઘરમાં પહેરવાના દીધો દિલ્હીમાં. હી વોઝ મિનિસ્ટર એટ ટાઈમ, નંદા સાહેબ. આનું નામ કહેવાય સત્સંગી. ખબર પડી? ગુલઝારલાલ નંદાએ કંઠી પહેરતી ત્યારથી બરોબર. એ સ્વિટરલેન્ડમાં ગયા, એમને બહુ આગ્રહ કર્યો કે તમે માંદા પડી ગયા છો દારૂ પી લો, કારણ કે બહુ ઠંડી ચડી ગઈ છે. એક વડું સારી એ કે મેં કંઠી પહેરી, મરી જવું પણ દારૂ પીવો નહીં, કે લખી આપો. એટલે લખી આપ્યું કે ભાઈ ડાક્ટરની સલાહ મેં નહોતી માનીને હું મરી જવું તો ડાક્ટરનો વાંક નથી. 100 વર્ષ જીવ્યા, થોડા દિવસ બાકી હતા અને ધામમાં ગયા 100 વર્ષે વગર દારૂએ. ના જીવાય? ત્યારે જો આનું નામ શું કહેવાય? પાક્કો સત્સંગી. સત્સંગી તે કેને કહીએ? આવા બધા દૂષણ તો હે જ નહીં, પાકું હોવું જોઈએ. જેમ અભયસિંહ બાપુને જામનગરની કચેરીની અંદર દારૂની પ્યાલી અભયસિંહે પોતે આપી કે લ્યો અભયસંગ, અરે જામ સાહેબે કે અભયસંગ લો, પાર્ટીમાં તો ચાલે. ઘણા લોકો શું કે આમ તો અમે લેતા નથી, વન્સ એ વાઇલ. શું કે ઘણા એવું કે છે, વન્સ એ વાઇલ કોઈ વખત પી લઈએ છીએ, કોઈ વખત ખાય, બાકી આપણે કેવી ટેવ નહીં મળે. તમારે કોઈ વખતે વિષ્ઠા ખાવાનું માન થાય છે વન્સે વાઇલ, કે આપણે પાછળ પેલું કાઢીએ છીએ ને, ખાઈ લઈએ કે કોક વખત જ મેં તો ખાધું, એવું મન થાય કોઈ દાડો? આ વિષ્ઠા છે, આ ઝેર છે, આવો વિચાર ના આવે. પણ કે વન્સે વાઇલ કહેવાય. અને પછી કે મેં માળા ફેરવી લીધી મંદિરમાં જઈ મા પૂજા કરી, હવે ના ચાલે એવી રીતે. તો આણે પછી કહ્યું કે હવે શું કરવું, આ તો 1800 પાદરનો ધણી અને આ તો બિચારા 12 ગામના દરબાર, તેને તલવાર કાઢી. એટલે બધા ઉભા થઈ ગયા કે ધીંગાણું, કે ના, બાપુના ચરણમાં તલવાર હાથમાં ધરી કે આ તલવાર લઈને માથું કાપી નાખો, પણ જે મોઢે સ્વામિનારાયણનું નામ લઉં છું એ મોઢાથી હું દારૂ નહીં પીવું, ધડમાં જેટલી રેડ્યું એટલી રેડજો. સિર સાટે નિયમ કેવો કહેવાય? સિર સાટે. આ તો કે મને બહુ આગ્રહ કર્યો એટલે મારાથી પીવાઈ ગયું. હવે કોઈએ તમને ઝેરનો એક પ્યાલો આપ્યો હોય અને કે તું ન પીવો તો મારા ગળાના હમ, એનું તો રહી જાય પણ આપણું ગળું તો ગળું ઉપડી જ જાય. ના પાડવી પડે કે ભાઈ તારું રોવા દે, તું મગજમારી ના રવા કર, અહીંયા આગળ તારા ગળાના હમ પણ હું ઉપડી જાઉં. એનું શું, એ દારૂ પીતા નથી પણ બીડી પી લઈએ, લાવ તારો જે થાય ખરું. એવી પ્રકારની આપણી પેલું પોચી પ્રકૃતિ છે. આમાં પોચી ના જોઈએ, કડક જોઈએ. ધર્મ નિયમમાં કડક હોય તો ધર્મ નિયમ પડાય, જેવા તેવામથી આ પતે નહીં. એટલે એકદમ કડક. તો આ બાઈ તો જબરજસ્ત કડક નીકળી ને, કે અહીં પણ જો ચલમ પલમ હળગાય ને જોઈ લે, બહાર કાઢી નાખીશ. તો જો આવી દ્રઢતા જોઈએ. સત્સંગી છીએ, કારણ કે કયું કોનું ઘર છે? આ સત્સંગીનું ઘર છે. એટલે સત્સંગીની ઘરમાં વ્યસન દૂષણ તો ના હોય, પણ ઉઠે ત્યારથી શું કરે? સ્વામિનારાયણ નામ લેતો જાય. એ સત્સંગીનું ઘર. એ સત્સંગીના ઘરમાં સવારે નાય બધા, એ સત્સંગીનું ઘર. ઘણા નાતા જ નથી. કેમ બાબા? આ ભાદરા ગામમાં લગભગ 90% ગામ નાતું નહોતું. એ મહારાજ સ્વામી હમણાં હરખા કર્યા, બધા નાવ લ્યા. નાતા જ નહોતા. નદી વહેતી તોય નાતા નહોતા. એક બ્રાહ્મણના મેં ભાવનગરમાં કોઈ કેમ નાતા નથી? શરીર ખમે નહીં કે. હું તારી શરીર ખમે નહીં? એક જણે કહ્યું તો કેમ નાતા? કે શરીર ગહાઈ જાય કે. હું તારી આવા આપણને મળેલા. એક આપણા દાનાણી સાહેબના બાપાને કહ્યું તમે બીડી છોડો, આત્મા કોચવાય કે. આત્મા બિચારો દુઃખી થઈ જાય. આત્માને બીડી ક્યાંથી જોઈન કર્યું એને? પણ એવા કરનારા હોય છે આ દુનિયામાં. આપણે નજર જોયેલા અમે આ બધા વ્યક્તિઓના વાર્તા જેવું નથી. એટલે આપણને લાગે કે આ બધા કેવા બધા હોય. તો સત્સંગી હોય એને રોજ નાહવાનું હોય. ઘણા તો નાતા જ નથી હોતા. આ તમારે એક વખત છે ને, હું હમણાં લંડનમાં તો બહુ વખત પહેલા, 25-30 વર્ષ પહેલા, અને એ વખતે એક ભાઈની સાથે વાત કર્યું કે આપણે નાહવાનું બધી વાત આવી કે આપણે નાહવું જોઈએ, આમ તેવું જોઈએ. એ તો અઠવાડિયે નાહતો હતો. બિલકુલ અઠવાડિયે ના નવાય, રોજ નાહવાનું. એ તો કે ભાઈ ઠંડી હોય તો પછી મહિને નવું ઉતારી. અને હું કેવું મારા આના હવે. એટલે આવા મેં કહું રોજ ના છે કે કોક વખત નહીં, અને ઠંડી હોય તો મહિને નહીં. હવે આને બીજી વાત શું કરવાની રહે? તો આવું બધું છે. તો સત્સંગના ઘરમાં નાહવાનું, પછી પૂજા કરવાની. પૂજા કર્યા વગર પાણી પીવાય નહીં. એ સત્સંગીનું ઘર. આ વજીભાઈનું ઘર જુઓ, સથવારા બાઈ છે, યાદ રાખજો, પણ કેવી જોરદાર છે કે પાણી પીવે નહીં. નાયા વગર પાણી, અરે પેલું પૂજા વગર પાણી પીવાનું નહીં. પૂજા તો કરવાની ને કરવાની. સત્સંગી છે. સત્સંગી તો
કેને કહીએ, આ બધું સમજજો, બધી એની જ વાત આવશે અત્યારે થોડી. તો એ બાઈને આ પાક્કો એવો નિશ્ચય હતો કે આપણા ઘરમાં આવું બધું પહેલ ફતુર બીજું જોઈએ નહીં, એની સાથે આ પણ ના જોઈએ, રોજ નાવું ધોવું પૂજા પાઠ એ બધું જ બરોબર જોઈએ. ગુલઝારલાલ નંદાની ફરી વાત કરું, શાસ્ત્રીમાં જે કંઠી પહેરાવી રોજ પૂજા કરતા, એક દિવસ પૂજા વગરનો જાય નહીં. એ વખત ત્યાં અમદાવાદ આવ્યા અને સર્કિટ હાઉસમાં ઉતરેલા, અને અંબાલાલ સારાભાઈએ વળી કંઈક મિટિંગ બોલાવેલી વેપારીઓની, એટલે એ પૂજા પૂરી કરી અને શિક્ષાપતિ વચનામૃત અને સ્વામીની વાતો વાંચવાની રહી ગઈ, એ પણ ભેગી જ વાંચતા. અને ત્યાં ગયા કે મિટિંગ પતાવીને આવીને વાંચવું, કારણ કે અર્જન્ટ મિટિંગ હશે. અને ત્યાં તો એને નાસ્તો ધરી દીધો, બ્રેકફાસ્ટ મોર્નિંગ. એ કે ભાઈ આ તો મારે ના લેવાય, મારે પેલું બધું પૂરું કરીને પછી. એ કે તમે મિનિસ્ટર થઈ અને પૂજા કરો છો? કે મિનિસ્ટર જાજરૂ નહીં જતો સવારના પોરમાં મિનિસ્ટર થયો, આ તો મારું નિત્યક્રમ છે, એ તો મારે કરવાનો જ. ભારે કરી પછી તો ચોપડી મંગાવી વાંચી અને પછી નાસ્તો કરવા બેઠા. આનું નામ કહેવાય નિયમ. અમારે ત્યાં જસબીરસિંહ છે ને પેલા દાઢીવાળા બહારીનના, એ ન્યુયોર્ક આવેલા, 55 કલાકના ઉપવાસ એને થયેલા. કારણ કે નીકળેલા જન્માષ્ટમીના ફરતા ફરતા કંઈ નાવાનો મેળ પડ્યો નહીં. 55 કલાકે નાહી ધોઈને પૂજા કરીને પછી જમવા બેઠા. આ નામ કહેવાય નિયમ. ઘણા તો અહીંથી મુંબઈ ગયો તો સ્ટેશને ચા પીવા રાતે આખી ઠેર, એવા બધા હોય. અને એક વખત નરેશ કેનેડા વાળો આવ્યો હતો આપણે ત્યાં. અમે ત્રણજા ગામ હતા, ત્રાજની બાજુમાં ત્રણજા છે ને, ત્રણજા છે. અને ત્યાં ગયેલા અને આવ્યો, અને સ્વામીએ કહ્યું નરેશ 11 વાગ્યા નહીં ધોઈને હવે પૂજા કરીને તું જમી લે. એ કે સ્વામી મારી પૂજા છે ને સામાન સાથે આણંદ પહોંચી ગઈ. તો પછી કે હું તો કેનેડાથી બેઠો ત્યારનો નથી નાયો હજી, કારણ કે અહીંયા મુંબઈ આવ્યો, મુંબઈથી ટ્રેનમાં ટીચા 2-3 દાડા થઈ ગયા, 2 દાડા થઈ ગયેલા એને. પણ જો એને પૂજા વગર કંઈ લીધું નહીં. આ સત્સંગી. આપણે તો કે ચાલે ભાઈ, એક વખત ના કરી તો હું કરી શું. આજે તો બાળકો પણ પૂજા વગર પાણી પીતા નથી આપણા ત્યાં. તો આ પૂજા, નંદા સાહેબને મેં કોઈ દિવસ ચેષ્ટા કર્યા વગર સુતેલા જોયા નથી. રોજ ચેષ્ટા બોલે. અમને જોયા એમની સાથે કે મને 100 વર્ષ થયા, રોજ ચેષ્ટા આખી પ્રથમ શ્રી હરિને બોલવાની. બોલો, 2 વખત દેશના વડાપ્રધાન થયા તોય એને ટાઈમ મળ્યો ને આપણે હા ઢેફા માગતા હોય તો પણ કશું કરતા નથી. તો સત્સંગીનું ઘર કોને કહેવાય? સભા થતી હોય, ઘર સભા આરતી થતી હોય, આ થતું હોય. અમારે યાદ છે કે હવે અહીંની વાત કરું, પ્રમુખ સ્વામી કેવા ફેરફાર અહીં વ્યારા છે, અને વ્યારામાં કુંભારવાડામાં રાતના 2 વાગે દારૂ પીને બધા બમ બમ કરીને બધા કેટલા માટલા ફોડે ને બધું કરતા. અને જયારે સત્સંગ થયો ને તો સાંજે 7 વાગે જાઓ ને તો દરેક આખા વાસમાં ઘંટડીઓ વાગતી હોય, સંધ્યા આરતી થતી હોય બધાના ઘરમાં. આ ફેરફાર પ્રમુખ સ્વામી મહારાજે કરેલો છે, જબરજસ્ત. કેટલા બધા આદિવાસીઓ કે પછી આ બધા કુંભારો હોય, કાછિયા હોય, પછી ધોળિયા પટેલો, કોકણા હોય, કોડચા હોય, પછી વારલા હોય, બધા કેટલી પ્રકારના છે બધા, માછી હોય, બધાના જીવન સુધારી દીધા. બોલો કેવું કહેવાય? એકાદશી નિર્જળા કરતા કરી દીધા. આ સત્સંગીના ઘર કેવા પવિત્ર, એવા પવિત્ર અમે જોઈએ બધા આટલુભાઈના, બદારીભાઈના, દલુભાઈના બધાના ઘર અમે જે રૂસલુભાઈના બાપલા બધાના અપ ટુ ડેટ, બધા એકના ઘરે આજે આવી થઈ ગયું. આ બધા હરિજનો છે ત્યાં સંદેશરમાં, એના દરેકના ગોળા ઉપર ગણા હોય. વાહ, આપણે તો આશ્ચર્ય પામી જઈએ કેવું બધું ફેરફાર સ્વામીએ કર્યો. અહીં થોડા ભણેલા છે એના માટે વાત કરું કે મકરંદ દવે, મકરંદ મહેતા, મકરંદ દવે તો અહીં નંદીગ્રામ વાળા છે, પણ મકરંદ મહેતા બહુ ઇન્ડિયાના મોટા ઇતિહાસકાર. અને આપણા એક વખતે યોગમાં આવી ગયેલા, કંઈક થોડું વિરુદ્ધ લખેલું, પછી પાછો ગુણ આવ્યો, અને પછી સ્વામી પાસે આવતા હતા. અને એમ થયું કે તમે આદિવાસીઓમાં સત્સંગ કેવો કરાવ્યો છે, મારે એમના ઘર જોવા છે, સત્સંગીનું ઘર કેવું જોઈએ. એટલે પછી કોઈ પેલો સેલવાસમાં એ બાજુ છે અમારો, આ બાજુ બધી જગ્યાએ આદિવાસીઓ છે, છોટાઉદેપુરના બધું, કે હું સેલવાસ જઉં. તે સેલવાસ ગયા, ચિન્મય સ્વામી છે ત્યાં, ખબર છે બધાને? ચિન્મય સ્વામી એ સેલવાસમાં રહે છે, અને આપણે એડ્રેસ આપ્યું, એકલા જ ગયેલા. અને કહ્યું ભાઈ તમારા આદિવાસીઓનું મારે મુલાકાત લેવી છે અને મારે બધું લખવું છે, તો એ પ્રમાણે તમે મને એડ્રેસ આપો. એટલે એમને એડ્રેસ આપ્યા કે હું મારો કાર્યકર મોકલું, તમને લઈ જશે, કારણ કે તમે નવા છો. એ કે ના, કાર્યકર નહીં મોકલવાનો, કે કાર્યકર તો સારા ઘરમાં લઈ જાય ને, જ્યાં બધું થતું હોય ત્યાં. એટલે મારે એવી રીતે નહીં, મને તો તમે એમનામાં જવા દો, એડ્રેસ ઉપર હું જતો રહીશું. તો એકદમ એટ રેન્ડમ કોઈ ગામમાં જતા, ડોક મરડી ને બધા છે ને, બધા નરોલી બધા ઘણા બધા ગામો છે, એમાંથી એક ગામમાં પહોંચી ગયા. અને એક બાઈ છે ને એના ઘેર પહોંચી ગયા, આદિવાસી બાઈ, બીજા રોટલા ગળતી હતી. એટલે એને ત્યાં ગયા, પેલી બાઈ જશો એને કહ્યા તો સત્સંગી લાગે. એ કહે છે કે તારો તમે આટલો સરસ રોટલો ગળો છો તો મને આપશો થોડો, હું ખાઉં? હા કે ચોક્કસ, પણ ઉભા રહો, હું હવે ઠાકોરજીને ધરાવી દઉં થાળ અને પછી તમને આપું. એ કે હું તો ઘા ખાઈ ગયો,
કે આદિવાસીઓને આટલો ખ્યાલ છે કે ઠાકોરજીને ધરાવ્યા પછી જમાય. હું બ્રાહ્મણ તો હા આવો ને આવો એમને માગ્યો મેં. અને આ શું સ્વામીએ ફેરફાર કર્યો છે કે આ બાઈ કહે છે હું ઠાકોરજીને ધરાવી અને પછી તમને કાલે હમણાં આપું. આનું નામ કહેવાય સત્સંગીનું ઘર. આનું નામ કહેવાય સત્સંગીનું ઘર. એ બહાર આવ્યા બધા છોકરાઓ રમતા હતા અને પછી આ કહ્યું કે લો છોકરાઓ પીપરમેન્ટ કે તમે માગો એ આપું. છોકરાઓ કે મારે બીજું કશું જોઈતું નહીં, તમારી પાસે કંઈક બીજું માગવું છે. કે શું પછી બીજું? હું તમે જે માગો એ આપું. કે તમારા મોઢામાં ગુટકા છે ને એ બંધ કરી દો અને મોટા મોટી ભેટ છે. ઓ તારીખે આ દિવસના છોકરા અરે હું બ્રાહ્મણ પ્રોફેસર અને મને હેઠો ઉતારી દીધો આ લોકોએ સંસ્કારથી. તો આ આપણા સ્વામીએ કરેલા ફેરફારો. સત્સંગીનું ઘર કેવું હોય તો જુઓ, ત્યાં રોજ થાળ થતો હોય, પૂજા થતી હોય. આનું નામ કહેવાય સત્સંગીનું ઘર. ખબર પડી બધી આ? એટલે આવા બનાવ્યા. આપણા અંબાલાલભાઈનું છે ને એટલાન્ટામાં ટીવી ઉપર CNN માં આવેલું, કોને ખબર છે? તમને ખબર છે ને? તો જુઓ આદર્શ ઘર, આદર્શ ઘર. તો આ પ્રમાણે આ બાઈએ આ વાતો કરી કે મારા ઘેર તમારે બીડી ચલોમ લેવાની નહીં. હવે મહારાજ કે બોલે તારે આપણે ક્યાં બીડી પીએ છીએ આમ તો. અને પછી મહારાજ છે ને સુતા ને, પણ એ વખત તકલીફ એ થઈ ગઈ ને, પેલી વન વિચરણની પ્રેક્ટિસ જતી રહેલી. વન વિચરણમાં તો જંગલમાં ગમે ત્યાં હોઈ જતા ને એટલે બધું ખૂંચવા માંડ્યું અમે. પછી તે સુતા પાથરી વસ્ત્ર, ગાતડી પાથરી હોઈ ગયા. ભૂમિ ખૂંચી ખૂંચે જેમ શસ્ત્ર, કહે શ્રી હરિ દુખે છે અંગ, બાઈ આપો ને એક પલંગ. ઓહ બહુ દુખે છે. પેલી બાઈને કોઈ પલંગ જેવું ગઈ, પલંગ આપો ને. બાઈ ગરમ થઈ ગઈ કે કહે બાઈ તે આપું હું ક્યાંથી, આપું દેખાડે તો ઘરમાંથી. કહે શ્રીજી બીજો ઓરડો છે, આપો તેમાં પલંગ પડ્યો છે. કે બીજા ઓરડા મહારાજને પેલી બાઈને કે પલંગ આપને, કે છે નહીં આવું ના તો પાડી દે કશું નથી આપવાનું. એ કે બીજા ઓરડામાં પલંગ છે, પતાવ દે ને આપી દે લપ જાય. એટલે બાઈ અચરજ પામી, હારે કેવી રીતે જોતો હશે પેલી બાજુમાં પલંગ છે. એક આપ્યો પલંગ. ત્યારે પછી વળી પાછા પ્રભુ કરગરવા લાગ્યા કે બાઈ આપો ગોદડું એક પાથરવા. એટલે પાથરવાનું ગોદડું માગવા માંડ્યા. કહે બાઈ ક્યાંથી આવ્યું પાપ, આ તો અમને નડે છે અપાપ. કહેતો હતો કાંઈ નથી લેવું, હવે ગોદડું માગે છે કેવું. લે પેલા કે હું મારે કઈ જોઈ ને ગોદડા ઉપર આવી ગયો. એને કહ્યું તું માથાઉટ ના કરો. ગોદડા પાથર્યા છે અત્યારે, હવે તો નથી એકે વધારે. બધા પથરાઈ ગયા છે અમારા અને વધારે નથી, માથાઉટ હોઈ જાય એમને પડ્યો રે. કે કહે શ્રીહરિ થોકડી છે ઉથાપો, નવું ગોદડું એમાંથી આપો. પેલો ડામચ્યો છે ને અંદર, એમાં ગોદડું છે નવું, કાઢી આપ. તારી ગારો અહીંથી જોયા કરે કે વજી બાસુણી વિચારે એમાં, બાવો આ દેખતો હશે કેમ. કઈ અચરજ દિશે છે છાનું, પણ હું કોઈને નવ માનું. સારું અચરજ જેવું છે, ચમત્કારી લાગે છે કઈ. પણ સ્વામિનારાયણ સિવાય આપણે ક્યાં કોઈને માનવાનો? ભલે બધું બોલતો જાય. એટલે એને ગોદડું હતું ને એ આપ્યું અને ગોદડા ઓઢીને પછી મહારાજ સૂતા. અને છે ને પેલી બાઈ છે ને એ પછી જોવા માંડી કે ગોદડું હવાર લઈને જતો ના રે, પાછું મુખ્ય તો એ જ હતું. એટલે એ જોતી હતી. ગઈ અડધી કજામની જ્યારે, જોયું બાઈએ દ્વારથી ત્યારે. અડધી રાત ગઈ ને ત્યાં એક પરચો થયો. ત્યાં તો શ્રીજીએ ચરણ વધાર્યા, પીપળા ડાળ સુધી પસાર્યા. હવે છે ને એનું ઘર અમે જોયું છે, અત્યારે પણ એ ઘર છે. કોઈ વખત તમે જાઓ વજીબાના ત્યાં, અરે વિજાપુર, તો એ ઘર હજી એમનું એમ છે. એનું ખેતર છે, એમાં એક હનુમાનજી હતા, એ ઉપાડીને જૂના મંદિરમાં કરાયા. એના ઘરનો દરવાજો પણ ત્યાં પ્રસાદીનો જૂના મંદિર સ્વામિનારાયણમાં મૂકવામાં આવેલો છે. એ બધું ત્યાં આજે પ્રસાદી છે. ત્યાં વાવ ત્યાં એક કૂવો હતો, એ ઘરમાં કૂવો, અને એની બાજુમાં છે ને પીપળો હતો. હા, હવે બધા લોકો ને જૂના માણસો પહેલા એ તો પહેલા કઈ સ્વામિનારાયણ હતી એટલે પીપળાની પ્રદક્ષિણા કરતા હોય. તો પીપળો અડાઈ ન હતો પેલા કોને, કુવાને. તો આખા કુવાને પ્રદક્ષિણા લેવા દેવાની કરવી પડે. તો મહારાજે પીપળો ખસેડી દીધો પગ લાંબો કરીને. પીપળે ફેટ પગ અડ્યા અહીંયા હતા અને પેલી બાજુ પીપળો હતો ને ત્યાં પગ લાંબો થયો મહારાજનો. બાઈ આમ જો હે પેલા બારણામાંથી, ઓ આ શું કરે છે કે આ તો લાંબુ કર્યું. ત્યાં તો શ્રીજીએ ચરણ પસાર્યા, પીપળા ડાળ સુધી પસાર્યા. વજીબા બિચારે મન માહી, આમાં કારણ દિશે છે કાંઈ. બાઈને થયું કે મારું કંઈક છે, કંઈ નવું. પગ આટલો લાંબો કરી દીધો, બહુ કહેવાય. આ તો કોઈક ચમત્કારી લાગે છે. પણ મનમાં જુઓ મૂઢપણાનો નિશ્ચય. પણ શ્રીજી વિના માનું અન્ય, તો હું સત્સંગી શેની અનન્ય. આ સત્સંગી બીજું લક્ષણ સમજ પડી. પહેલું લક્ષણ શું આવ્યું? એ સત્સંગીના ઘર કેવા હોય. હા, ચાલમ ગાંજો બધું ના હોય, નિત્ય પૂજા ના બધું, એ નંબર 1. અને બીજું સત્સંગી કેવી હોય જોઈએ? એને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનો ભાર પડવો જોઈએ
નહીં. એનું નામ સત્સંગ. એને કોનો ભાર ના પડતો કે છે, અનન્ય હું શ્રી હરિની જય એક, બીજા તણો ભાર ગણું ન છેક. કદી ચમત્કાર ઘણા બતાવે, તથાપી મારા મનમાં ન આવે. જો કોઈ વૈરાટ્ય સ્વરૂપ ધારી, ભૂલાવવાને મનવૃત્તિ મારી. માયા રચે જો મુજ પાસ મોટી, તથાપી હું જાણું ખચિત ખોટી. અરે કોઈ વૈરાટ શરીર રૂપ બતાવી દે, અરે ગમે એટલું મને બતાવે, પણ સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. આવી પ્રકારની બાઈની પાકી જડબે સલાક નિષ્ઠા હતી. અને પછી કહે છે કે આકાશમાં જો અતિ ઉડી જાય, તે સૂર્યમાં કે શશીમાં સમાય. હું ભાર એનો ઉરમાં ન જાણું, માયા તણો તેહ ગુલામ જાણું. આકાશમાં ઉડી જનારો માયાનો ગુલામ. સમજ પડી? પછી કહે છે કેવો હોય કે આવો હોય, ત્યાં કહ્યું પાછું કે આકાશમાં ઉડી જાય, સૂર્યમાં જતો રહે, શશીમાં સમાઈ જાય, મને જરાય ભાર ના પડે. આ તો બહુ અઘરું છે. આપણે અહીં બધા બેઠા છીએ અને કોઈ કહે ભાઈ ખાંજણ ફજામાં એક 100 ફૂટનો માણસ ફરી રહ્યો, હુડુડુડુડુ કરતું બધું જાય. હું મારી કથા પડી રહે એમને મજો, બધું ઉપડી જાય ત્યાં આગળ, તરત જ બધાને ભાર આવી જાય. હવે જોઈ જાય તો ખરા, અને આ તો ગજબ કહેવાય, આ તો ખાલી કથા વાર્તા છે, અહીં તો મજાનું છે એમ કહીને ત્યાં વળગી જાય પાછો. એવું બધું બની જાય, એમાં ખેંચાઈ જાય લોકો બધા. ચમત્કાર પરચામાં તો બધા ખેંચાય, પણ આ બાઈને એટલી બધી જડબે સલાક નિષ્ઠા છે, એને માયાનો ગુલામ માનું. શ્રી સ્વામિનારાયણ એક સાચા, બીજા બધા જોગી જરૂર કાચા. સિદ્ધાઈ પોતે સદતા બતાવે, મને ભાર જરી ન આવે. કરે કદી પાવકમાં પ્રવેશ, કે વારિધીમાં વિચરે વિશેષ. કહે પરાયા મન કેરી વાત, તથાપી જાણું તુચ્છ જીવ જાત. પાણી ઉપરની ગઈકાલે વાત કરી હતી 2 દિવસ પહેલા, યાદ રહી છે કોઈને? રામકૃષ્ણ પરમહંસ વાળી, કે પાણી ઉપર કોઈ ચાલનારો હોય તો એ મારે એનો ભાર આવે નહીં. આકાશ અરે અગ્નિમાં પ્રવેશ કરી જનારો હોય તો પણ એને મને એનો ભાર આવે નહીં. આ કેવું કહેવાય? કોઈ ચમત્કારને માનવાવાળી બાઈ નથી. આવા તો કેટલાય બતાવે. તમે જુઓ કે હિરણ્યકશિપુ, અરે હિરણાક્ષ ખબર છે ને? હિરણાક્ષ પૃથ્વીનું ટીપડું વાણી લઈ ગયેલો, પૃથ્વીનું ટીપડું વાણી લઈ ગયેલો, પણ દૈત્ય હતો. બોલો, હવે આપણે ચમત્કારથી ભગવાન પણ કહેતા હોય તો પછી ગોવર્ધન ભગવાન પર્વત ભગવાને ઉપાડ્યો, પણ એને તો આખી પૃથ્વીની ટીપણું વાળી દીધેલું, તો હિરણાક્ષ મોટો ના થઈ ગયો? એવી રીતે ચમત્કારથી ભગવાન પણ ગોઠવવું નહીં. યાદ રાખો, ચમત્કારથી કોઈ દિવસ ભગવાન પણ ગોઠવવાનું છે ને. એવા તો કેટલાય ચમત્કારો બતાવનારા દુનિયામાં આવે, પણ બધા માયાના ગુલામ હોય. બધા જ જુદી જુદી પ્રકારે માયામાં ફસાયેલા, કોઈ સ્ત્રીમાં, કોઈ ધનમાં, કોઈ આમાં તેમાં, ખાલી ચમત્કારો જ બતાવતા હોય, પણ જીવન એનું ધૂળધાણી જેવું હોય. માટે એ બરોબર તમારે આપણે બરોબર જડબે સલાક સમજવું. એટલે આ બધા ચમત્કારો બધા નકામા. કોઈ મુવાને જીવામાં, કોઈ આસમાન ચડી આવે, એમ કહ્યું કોઈ મુયો કોઈ જીવા આવે, આસમાન ચડી જાય તો બ્રહ્માનંદ કહ્યું માયા કા ગુલામ હે. આપણે નહીં ઈસુ ખ્રિસ્તની મેં વાત કરી હતી એક રવિવારે એકાદશીએ, જો યાદ હોય તો. એને એક લંગડાને દેખતો, અરે કોઈ મહાત્મા હતા, એને લંગડાને દેખતો ચાલતો કરી દીધો, આંધળાને દેખતો કરી દીધેલો, મળદાને જીવતું કરી દીધું. હા, એનો જય જયકાર થયો. પણ જે લંગડો તો પછી તો સિનેમાઓ, અરે નાટકો જોવા ગયો, અને પેલો આંધળો તો ડાન્સ જોવા ગયો, અને પેલો મળદો બેઠો થયેલો ને એ આપઘાત કરવા જતો હતો, કારણ કે જીવનનો મર્મ નહીં સમજાયેલો. પેલાને પગ આપેલો પણ પગ ક્યાં લઈ જવાય સમજાયેલું નહીં. પેલાને આંખ આપેલું, આંખથી હું જોવું સમજાયેલું નહીં. પણ પગે કરીને ભગવાનના મંદિરે જવું, આંખે કરીને ભગવાનના દર્શન, સંતના દર્શન, મૂર્તિઓના દર્શન કરવા, અને જીવન સત્સંગ પરાયણ વાપરવું. એવો જો ચમત્કાર કોઈએ કર્યો તો પ્રમુખ સ્વામી મહારાજ. આ ચમત્કાર સાચો, આ ચમત્કાર. આજે આટલા બધા સાધુઓ છોકરાઓ થઈ જાય, ચમત્કાર નથી દેખાતો? આજે આટલા બધા સત્સંગીઓ જીવન બદલી નાખ્યું, ચમત્કાર નથી દેખાતો? આ ચમત્કાર. આ તો બધા ઠીક છે આટલા બધા. હવે આ એક મહત્વની વાત, કરે પરાયા મન કેરી વાત. આપણા મનની વાત કરી દે. અમે 1974માં લુસાકા ગયા હતા, આપણે ઝામ્બિયા આફ્રિકામાં, અને ત્યાં મૂળશંકર વ્યાસ એ કોંડા હતા ને, જે કોંડા ત્યાંના પ્રેસિડેન્ટ, એના સલાહકાર, કારણ કે બધું જ્યોતિષ જાણતા, ને પેલા કંઈક સારું કંઈક બાયફ્લુક સરખું પડી ગયું છે, એટલે એમાં આટા મારતા હતા એની પાછળ, તેને રાખેલા. એના ઘેર સ્વામીની પધરામણી થઈ, એમના ઘેર. અને પછી આપણને કહે કે તમે કોઈ આમ ફૂલનું મનમાં સૂંઘો, અરે ફૂલ મનમાં ધારો, તો હું ગુલાબનું ફૂલ મનમાં ધારું ને, પછી કે લો સૂંઘો તમારો હાથ, ગુલાબની સુગંધ આવે. કોઈ કે મોગરાનું ફૂલ ધારીએ આપણે જ ધારવાનું, એને કહેવાની, એની સુગંધ આવે. પછી મને કે તમે મનમાં, મને કે તમે મનમાં કંઈ ધારો, એટલે મેં મનમાં કંઈ ધાર્યું. એના છોકરાને કહ્યું કઈ દો, નારાયણ ભગતે શું ધાર્યું છે? હું પહેલામાં હતો એ કે એમણે ધાર્યું. મારા મનની વાત એનો છોકરો કહી દે. આ પ્રમુખ સાહેબની હાજરીમાં બધો પ્રયોગ ચાલતો હતો, સાંભળજો.
આટલું બધું આપણને તો અધા થઈ જાય ને. આ ગુણવંત શાહ નથી બહુ મોટા પેલા શું કહેવાય લેખક, એ પણ એના ત્યાં ગયેલા અને એણે વાત કરેલી કે મેં મનમાં કોઈ એક વસ્તુ ધારેલી, આઇન્સ્ટાઈનનું કે કોકનું નામ ખાઈ બર્નાર્ડ શોનું, તો તરત બોલી ગયા કે તમારા મનમાં આ છે. પછી કે હું નાનો હતો ત્યારે મારા બાળ મિત્રો સાથે નાગો પોગો રાંદેરમાં તાપી નદીની રેતીમાં રમતો, એ બધા નામ કહેતો સારું, બધા નામ બોલી ગયા, રમણ નાન તે ભરો તો કે માની ગયો સારું કે ગજબનું કહેવાય આ બધું. આવું અમારી હાજરીમાં કહ્યું એણે. હવે એને વૈતાલીય વિદ્યા સિદ્ધ કરેલી, એમાંથી આ બધું કરતા, પરંતુ એનો ઉપયોગ બહુ ખોટો એ કરતા. અને પછી જયારે પૂરું થઈ ગયું ત્યારે સ્વામીને કે સ્વામી મારા દીકરાને આશીર્વાદ આપો ને કે સારી નોકરી મળી. એમ કે જો થઈ પાછી આ તો પાછો આટલો ના થયા એને ઉભો રહી ગયો. એ કે ત્યાં ઉલ્લાસનગરમાં ત્યાં નોકરી કરે, કલ્યાણમાં રહે છે મુંબઈમાં ત્યાં આગળ. ત્યારે જો આ બધું છે, પણ એ સ્વામીની જે સાધુતાની સિદ્ધાઈ આગળ આ બધા નમી જાય. સ્વામીની સાધુતાની સિદ્ધાઈ એ સૌથી મોટામાં મોટી ચમત્કાર. સાધુતા ધનશ્રીમાં નહીં લેવાવું એ મોટામાં મોટો ચમત્કાર. એના જેવો દુનિયામાં કોઈ ચમત્કાર નથી, બધા ફસાઈ ગયેલા હોય છે. એટલે આવું તો અમે નજરે જોયેલું આ બધું. ભમા વમા જોગી ગણા ભમે છે, ભોળા જનોના મનમાં ગમે છે, મેં તો ધરી અંતર એવી ટેક, શ્રીજી વિના અન્ય અસત્ય છે. કે મેં તો ઠીક ગાંઠ વાળી દીધી છે કે ભગવાન એટલે સ્વામિનારાયણ. માથા ઉઠ જ નહીં, એને ફિટ થઈ ગયેલું. અને પછી કહે મહેશ કે શેષ કે સુરેશ કોઈ પણ મને ભમાવાનો ઉપાય કરે તો પણ હું સ્વામિનારાયણ સિવાય કોઈના સાચા માનું નહીં. અને હવે શું થઈ ગયું, વિચાર કરી કે સુઈ જવા દે હવે. એટલે એમ વિચાર કરીને સુઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન તો સવારે ચાલતા હતા, સાંભળજો, શ્રીજી મહારાજ તો સવારે ચાલતા થઈ ગયા. કારણ કે એમને તો પેલા મૂળજી બ્રહ્મચારી કે કહી દઈએ ને આપણે સ્વામિનારાયણ છીએ, હવે રવા દો કે નથી કહેવું. કે બાબુ પતી ગયું બધું કથા, હવે આપણે જઈએ જ સવારે. અને બાઈને કહીએ કે તું જે માથાઉટ કરતી હતી ને એ સ્વામિનારાયણ હું પોતે છું. અરે કે કહીએ અત્યારે નહીં માને, લાકડી મારશે, લેવા દેવા ફરી પાછું હારા ખોટા કંઈ આ લાગે સ્વામિનારાયણ બની ગયા છે કંઈ એવું થશે. એટલે આપણે કંઈ માથાઉટ કરવી નથી. એટલે મહારાજ છે ને એ ત્યાંથી હવે નીકળી ગયા. અને એ સમયમાં આ વાત પૂરી થઈ પછી મહારાજ વિસનગર ગયા. એ થોડી વાત અત્યારે કહી દઉં. કાલે જો આપણે સ્વામી અહીંયા હશે ને બધું આગળ પ્રોગ્રામ હશે તો હું કુશળ કુંવરબાઈનું આખ્યાન કાલથી શરૂ કરીશ આપણા વલસાડ જિલ્લાનું. એટલે હવે અહીં આગળ નીકળી ગયા અને વિસનગર પહોંચી ગયા. અને વિસનગર પહોંચી અને પછી આ ઉદય કુંવરબાના ઘેર ઉતર્યા. અને પછી પેલા એના ભાણાને કહ્યું તારા મામાને કહી દે સ્વામિનારાયણ આયા છે, મળવા આવે. બોલો આશ્ચર્ય પામી ગયો કે સ્વામિનારાયણ મારા ગામમાં કેવું કહેતા હોય તો અમે ત્યાં આવીએ અને નહીં તો તમે મળવા આવો. એ તો વાત કરતા હતા મહારાજ પહોંચી ગયા ત્યાં. અને મૂળજી બ્રહ્મચારીને સંન્યાસી બનાવી દીધા. અને પેલો સુબો હતો ને શિવ ભક્ત હતો, એટલે કે આ ગુરુ લાગે છે કોઈ સંન્યાસી, પગે લાગ્યો. અને સ્વામિનારાયણ ભગવાન એના કે ચેલા માનીને એને પગે લાગ્યો. અને પછી મહારાજે જમપુરી બતાવીને જે ધમધમાયો ને તે સત્સંગી થઈ ગયો. અને એ કામ એમનું ત્યાં પૂરું થયું. એટલી વાત આપણે એની આવે છે. તો અહીં આગળ હવે મહારાજ છે ને હવે એક વખત ગઢડામાં હતા. અને ગઢડામાં હતા ને તો આ બાઈને એમ થયું કે હજી સુધી મેં સ્વામિનારાયણના દર્શન કર્યા નથી કોઈ દાડો. અને આપણે સત્સંગી થયા એટલે સમયા ઉત્સવ તો કરવા જોઈએ ને. તો કે હું સમયો કરવા ગઢડે જઉં. જો બાઈ કોણ વજીબાઈની વાત પાછી આવે છે. એટલે એ છે ને એ વખતે પહોંચી ગઈ ત્યાં કે પછી કોઈ સમય તે હબાઈ ગઈ ગઢપુરમાં હર ખાઈ, ભારે ભીડ સમયાની હતી તેથી દૂર ઊભી રહી સતી. એટલે છે ને બહુ ભીડ હતી એટલે બિચારી દૂર ઊભી રહી. આમ ક્યાં પહોંચવું અહીં આગળ. સ્વામિનારાયણ પહેલી વખત જોતી હતી એની રીત, એની સમજણ પ્રમાણે. અને જો મહારાજે જોઈ લીધી એને દૂરથી કે જોઈ શ્રીજીએ તે હને જ્યારે એને જોઈ. આમ મૂળજી બ્રહ્મચારી બોલાય કે પેલી એ જ આપણને પેલી ગાળો દેતી હતી એ જ આ એ જ ભાઈ છે. અહીં આવી પાછી અહીં આવી કે એટલે તો મૂળજી તો જરા ગરમ થયા. મહારાજ કે ના આવા તો દો અહીં આગળ. એટલે પછી મહારાજે એને આંગળી કરીને કહ્યું કે એને આવવા દો. કહ્યું ત્યારે પાસે જઈને તે બાઈ એ પ્રીતે પૂજા ચરણ કમળ રૂડી રીતે મહારાજની પાસે જઈ મહારાજના ચરણામાં કરતી હતી. અને એટલો અહોભાવ થઈ ગયો કે ઓહો મારી જિંદગીમાં આજે મેં પ્રથમ વખત સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. કેટલો મહિમા આપણે અત્યાર સુધી સાંભળ્યો ને, એ જેનો આટલો બધો મહિમા સાંભળ્યો હોય અને એના દર્શન જયારે પહેલી વખત થતા હોય ને ત્યારે એનો આનંદ કોઈક જુદો જ આવે. એટલો અનંત આનંદ એના હૃદયમાં ઉભરાતો હતો. અને એ વખતે મહારાજે કહ્યું કે બોલ્યા મર્મ વચન મહારાય, તમે કે ચરણ મારા પકડીને જે કરો છો ને પ્રેમથી એ જ ચરણ કોણ છે ખબર છે તમને? કે પીપળે અડ્યા તે એ હપાય. તમારે ઘેર પીપળે જે અડેલા ને એ જ આ ચરણ છે. અને પછી એ બધું એને યાદ આવી ગયું કે સુણી વાત સર્વ યાદ આવી. અને ખબર પડી ગઈ કે ઓહો મારા ઘેર આવેલા એ જ આ સ્વામિનારાયણ.
નીચું જોયું શરમ મન લાવી, શરમ આવી ગઈ, આંખમાંથી આંસુ આવી ગયા, ખૂબ રડવા માંડી પોકે પોકે કે મેં તમારું આવું ગ્રાન્ડ ગાલા બધું સન્માન કર્યું, આવું બધું મેં તમને ગાળો દીધી, હુવા ન દીધા હરખી રીતે, ખાવાનું તો પૂછ્યું જ નહોતું, ખાવાની તો વાત જ નહોતી, અને આવું બધું કર્યું. એટલે બિચારી બધી બાઈનો સ્વભાવ બહુ પ્રેમી હોય એટલે બહુ જ તો રડવા જ માંડી, પોકે પોકે રડવા માંડી. ત્યાં જીવબા આવ્યા, લાડુબા આવ્યા કે કોણ છે આ બાઈ, આ રડવા માંડી. ત્યારે મહારાજે પછી બધી વાત વિસ્તારી અને મને કહી કે આ બાઈ આ છે, એને અમને આવી રીતે ગાળો દીધેલી ને એવું બધું હતું, પણ એની ગાળો છે ને અમને ઘીની નાળો જેવી લાગેલી. હો, અને કે છે કે પાકા હરિજનની કે ટેક એ કેવી ટેક, ન ભમાવે ભમાવે અનેક, બ્રહ્માદિક ના ભૂલાવ્યા ન ભૂલે, દૃઢ નિશ્ચય દિલથી ન ડૂલે, એવી ભક્તયા બાઈ અનન્ય, એના માતા પિતાને છે ધન્ય, એમ શ્રી મુખે વાત વખાણી, તે તો સત્સંગી સર્વે જાણી. કે આ બાઈની વાત મહારાજે કહી કે આ ખરેખરી બાયા, ભલે એને ગાળો દીધી પણ અમને બહુ જ આમાંથી આનંદ થયો કે પાકી નિષ્ઠા કોને કહેવાય. તો આપણે આવી દ્રઢ નિષ્ઠા આખ્યાન ઉપરથી સમજવી. અને છેલ્લે કહે છે કે દૃઢ મન હરિમાં જ હેત જેને, તિલભર અન્ય તણીન ભારતેને, કદી અતિ વિદ્વાન હોય કોય, વિમુખ વિલોકી મનાય મૂર્ખ તોય. સાચા હરિભક્ત નહીં આવી એક સ્થિતિ છે. ઇતિ શુયાલાલયા આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર સિંધુપ સંવાદે વજીબાખ્યાન કથનામ સપ્તદશો વિશ્રામ. સ્વામિનારાયણ ભગવાનની